આ ડૉક્ટર સર ઉપર ઘણા કેસો છે. વાઈફનો કેટલો કન્ટ્રીબ્યુટ છે તમારા સક્સેસ પાછળ? હા, ઓટોફેજીથી કોઈને વારસાગત બીમારી હોય તો એ રિવર્સ કરી શકે. સો આ કોઈ સાયન્ટિફિક ખરું કે મતલબ કોઈ જગ્યાએ કોઈ પુરાવા કે કોઈ સંશોધન થયેલું હોય? તમારે ત્યાં જે પેશન્ટ આવે તો એવું કોઈ હોય કે બીમાર ના થયા હોય ને તો પણ આવે? સર આ ફેટ બને કઈ રીતના? આ ફાંદો જે આ ચરબી જે કહેવાય એ બને કઈ રીતના? આ રીતે મોટાપા આ બધી વસ્તુ ધીરે ધીરે ડેવલપ થાય. પણ આ ફાંદ વધી ગઈ છે એનું ઘટાડવા માટે શું કરવું? તો વજન ઓછું કરવું બહુ જ સિમ્પલ અને સરળ વસ્તુ. કારણ કે ઘણી બધી કમ્યુનિટીમાં પણ ફાસ્ટિંગ થતા હોય છે. મતલબ મેજરલી મેં જૈન કમ્યુનિટીમાં વધારે જોયું છે. તો એ ફાસ્ટિંગ કર્યા પછી લોકોના હેલ્થ પર વધારે અસર થતી હોય છે. એટલે અત્યારે જે પણ આપણે ઓબેસિટી આપણે માનીએ છીએ કે મારે વધારે ખાવાથી થઈ છે, વધારે સૂઈ રહેવાથી થઈ છે, એક્સરસાઇઝ નથી કરતો એટલે વજન વધ્યું છે, પણ એકચ્યુઅલી એવું છે નહીં. મેં એવું પણ પોતે સાંભળેલું છે કે સવારે નહીં જમવાનું, બપોરે અને સાંજે જ જમવાનું. કોઈને અંડર ઓબ્ઝર્વેશનમાં પ્રોપર ગાઈડન્સમાં નથી કરવામાં આવતું તો લોકો કોમામાં પણ જઈ શકે છે અને ડેથ પણ થઈ શકે છે. જમવામાં પણ ટાઈમ ટુ ટાઈમ જમવાનું, ભૂખ લાગે ત્યારે નહીં. સાંજ પડે ત્યારે આટલા વાગે જમવાનું એટલે ઘરે બધા ફ્રી થઈ જાય. એટલે આપણે ટાઈમ મેનેજમેન્ટ માટે જમીએ છીએ, એકચ્યુઅલી ખાવા માટે નથી જમતા. ઘઉં વિશે તમારું શું કહેવું? ઘઉં ખાવા જોઈએ ના ખાવા જોઈએ? ઘઉંથી બી પેટ વધે છે. તો ડેલી સાબુથી નાહવું જોઈએ કે ના નાહવું જોઈએ? નહીં નાવું જોઈએ. એટલે ઘણી વખત તો હમણાં જે નવી એપ્લિકેશન્સ આવી છે એ તો મતલબ એને ખુશ થવાનું વાત હોય એવી રીતે આપણે વખાણ કરતા હોઈએ. આ પાણી પીવું જોઈએ ખરેખર? બ્રશ ફક્ત જમીને તરત કરી લેવાની પ્રોસેસ છે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સો આપ સૌનું સ્વાગત કરીએ છીએ જીલ ઝુલીના સૌથી પહેલા પોડકાસ્ટની અંદર. અને આ પોડકાસ્ટ એટલો અમેઝિંગ થવા જઈ રહ્યો છે. તમારા લાઈફસ્ટાઈલ, તમારી હેલ્થ કઈ રીતે સારી થઈ શકે, કઈ રીતે સુધરી શકે, તો તેની પર જબરજસ્ત પોડકાસ્ટ થવા જઈ રહ્યો છે. આપણી સાથે સુરતના જાણીતા એવા ડૉક્ટર ઘનશ્યામ દુધાત અને તેમની વાઇફ સંગીતા દુધાત બંને હાજર છે. અને જો આ પોડકાસ્ટ તમે થોડુંક પણ મિસ કરી દીધો ને તો સમજો કે તમે તમારી હેલ્થને મિસ કરી દીધું. આજે આપણે એવા ગેસ્ટને મળવાના છીએ જે દવા વગર અને ઓપરેશન વગર બધાને સાજા કરે છે. તો શું તમે મારી સાથે અગ્રી છો? તો મળીએ આજના આપણા ગેસ્ટ ઘનશ્યામ દુધાત સરને. સો કેમ છો સર? બસ એકદમ ફાઇન. સૌથી પહેલાં તો તમને થેન્ક યુ કે તમે સ્પેશિયલ તમારો ટાઈમ કાઢીને આજે પોડકાસ્ટમાં આવ્યા છો. અને ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ તેના માટે કે તમે આટલા બધા લોકોના લાઈફમાં કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છો, એની હેલ્થ સુધારી રહ્યા છો, જીવનશૈલી સુધારી રહ્યા છો. અને મેડમ તમને પણ થેન્ક યુ કે તમે પણ આટલો સરસ મજાનો ટાઈમ કાઢીને તમે આજે પોડકાસ્ટમાં લોકોને વેલ્યુ ક્રિએટ થાય. બાકી આજે ડૉક્ટરનો સમય એટલે ખૂબ કિંમતી સમય કહેવાય, અને એ સમય તમે અમને આપો, આ ઓડિયન્સ માટે આપો, એના માટે સૌથી પહેલાં થેન્ક યુ બંનેને. સો ઘનશ્યામ સર, સૌથી પહેલાં તમારી સાથે વાત કરીએ આપણે. આ ડૉક્ટર સર ઉપર ઘણા કેસો ચાલે છે. કેસો? હા, કઈ રીતે? બહુ બધા કેસ ચાલે છે. એમાંથી લગભગ એક કેસ તો આપણો હશે. તમારે જવાબ આપવો પડશે બધા કેસનો. હા, ચોક્કસ. ઓકે, સો બેઝિકલી અમે લોકોએ હેલ્થ જર્નીમાં સર પાસેથી ઓટોફેઝી જે સર વાત કરે છે કે વોટર ફાસ્ટિંગ, તો એ વોટર ફાસ્ટિંગ કરી અને અમે 1 મહિનાની અંદર 3 મણ જેટલો વજન ઓછો કર્યો અંદાજે. કેમ કે મારો 22 કિલો અને જુલીએ 15 કિલો. સો એ આખું જે મારે જે બોડીને ડિટોક્સ કર્યું છે, તો ડિટોક્સ કરી અને અત્યારે અમે એકદમ એનર્જેટિક ફીલ. તમે પહેલાંના જીલને જુઓ કે પહેલાંના જીલીને જુઓ તો ગોલ્યું મોલ્યું લાગે. હજી તમે સ્ક્રીન પર ફોટો મૂકી દઉં છું તો તમે જોઈ શકો છો. અને આફ્ટર આ 1 મહિનાની અંદર ઘણીવાર એવું લોકો કહેતા હોય કે યાર આટલું બધું વજન ઘટી ગયો તો તમને કંઈક પ્રોબ્લેમ આવશે મહિનાની અંદર કે એવું, પણ એક પણ જાતની પ્રોબ્લેમ નહીં, એકદમ સ્ફૂર્તિથી અમે લોકો રહીએ છીએ. તો આ ખરેખર આ પ્રોસેસ શું છે કે આ કઈ રીતે વર્ક કરે છે, બરાબર? તો એના વિશે હવે થોડું સમજીએ. તો અમારો જે પહેલો કેસ છે, પહેલા કેસનો તમારે જવાબ આપવો પડશે સર. સો બેઝિકલી અમે તો પ્રોસેસ કરેલી છે, પણ અમારી ઓડિયન્સને તમે એકવાર સમજાવો કે આ શું છે, આનું સાયન્સ શું છે, ઓટોફેજી શું છે, વોટર ફાસ્ટિંગ શું છે, તો એના વિશે સર થોડું સમજાવો. અત્યારની જે લાઈફસ્ટાઈલ ચાલે છે ને આપણી, એની અંદર સૌથી પહેલાં તો મેજોરિટી ફૂડ એટલે એન્જોયમેન્ટની અંદર આપણે કન્વર્ટ કર્યું છે કે આપણે ઊંઘમાં સપના બી જોઈએ ને તો ખાવાનું સપનું આવે, ભૂખ્યું રહેવાનું ના એ તો આવે. અમે વજન ઘટાડીએ ને ત્યારે અમને એમ થાય કે શું ના ખાઈએ તો વજન ઘટે, પણ વિચાર તો ખાવાનો છે શું નહીં ખાવું એમ, એટલે આવો તો વિચાર ખાવાનો છે, આવે છે ખાવાનો છે. એટલે એ આપણો વાંક નથી, કેમ કે આજુબાજુનું વાતાવરણ, આપણે કોઈ પણ નાના નાના પ્રસંગ હોય, બર્થડે હોય, એન્ગેજમેન્ટ થાય, મેરેજ હોય, કંઈ પણ નાની પણ ખુશી જે છે એને વ્યક્ત કરવાનું જે સાધન છે અત્યારે આપણે તે ફૂડ છે, બરાબર? એટલે ફૂડની અંદર આપણે હેપીનેસ શોધતા હોઈએ છીએ, પણ એકચ્યુઅલી એમાં છે નહીં. પણ એ આપણા માઇન્ડમાં બેસી ગયેલું છે, બરાબર? ફૂડ એટલે ભૂખ્યું રહેવાનું તો વિચાર બી ના આવે અને સપનામાં બી ના આવે. તો ઓટોફેઝી જે વર્ડ છે તે એકચ્યુઅલી
નેચરોપેથની અંદર ફાસ્ટિંગ જે કરીને એક મેડિસિન છે, જેમ બીજી પેથીની અંદર દવાઓ હોય એવી રીતે ફાસ્ટિંગ એટલે ઉપવાસ. ઉપવાસનો મતલબ થાય છે બિલકુલ ખાવું નહીં. ખાય તે ઉપવાસ ના કહેવાય. જે ફરાળ કરે છે તે ઉપવાસમાં ના આવે. આજે તો લોકો ઉપવાસ કરે તો મોટા પાયે લોકો ખાવા માટે ઉપવાસ કરતા હોય છે. હા, એમાં કંઈક સારું અલગ અલગ ફેન્સી ખાવાનું મળી જાય. આજે તો જો ઉપવાસ કરો એટલે બધું મળી જાય. ઢોસા, પછી શીરો, પીઝા, બધું જ મળી જાય. લોકો ફરાળ કરવા માટે, અમે પણ પહેલા જ કરતા, ઉપવાસ કરતા તો એ ફરાળ કરવા માટે કરતા. મમ્મીને પૂછી લે કે શું બનાવવાના તો અમે રહીએ એમ. તો એનો જે એક નેચરોપેથી છે એનો એક પાર્ટ છે ફાસ્ટિંગ, બરાબર. આયુર્વેદિકમાં પણ આનો ઉલ્લેખ છે, લંઘનમ પરમ ઔષધમ, બરાબર. એવી રીતે નેચરોપેથની અંદર ફાસ્ટિંગ છે એને બેસ્ટ મેડિસિન કીધેલી છે. હવે જ્યારે ફાસ્ટિંગ જ્યારે કોઈને કહેવામાં બી આવે કે ઉપવાસ કરવાનો ખાવાનું નથી, તો એ પહેલી વાત તો શોક લાગે કે ખાધા વગર તો કંઈ કેવી રીતે સારું થાય. ઉલટાનું જરૂર પડે, જ્યારે બીમાર હોય ત્યારે વધારે ખાવું પડે, બરાબર. માનસિકતા આ બનેલી છે. પણ હકીકતમાં જ્યારે તમે ખાતા નથી ત્યારે તમારું બોડી જાતે જ રિપેર કરતું હોય છે બોડીને, બરાબર. ભગવાને બોડીની અંદર સોફ્ટવેર મૂકેલું જ છે, ખાલી આપણે સિસ્ટમ યુઝ કરવાની છે. તો નેચરોપેથનો મેઇન રોલ એ જ છે કે તમારી બોડીને, નેચરોપેથમાં કોઈ મેડિસિન નથી હોતી. નેચરોપેથનું નામ જ એવી રીતે બનેલું છે નેચર, કે તમારી નેચરલ જે વસ્તુઓ છે એનાથી તમારી બોડીની હિલિંગ કરવામાં આવે. એનાથી શું થાય છે કે તમારી બોડીને એવા ઝોનમાં લઈ જવામાં આવે છે કે તમારું બોડી જાતે રિપેર કરવાની પ્રોસેસ ચાલુ કરે, બરાબર. એમાંથી જે ઓટોફેઝી કરીને એક પ્રોસેસ છે, જે વોટર ફાસ્ટિંગનું એક લેવલ છે, એની અંદર શું કરવામાં આવે છે કે ઉપવાસ લોંગ ટાઈમના ઉપવાસ કરવામાં આવતા હોય છે, બરાબર. તેમાં ઓટોફેઝી, એમાં ઓટોનો મતલબ છે સેલ્ફ અને ફેઝીનો મતલબ છે ઇટિંગ. ઓટોફેઝીનો ફૂલ મિનિંગ જો સમજવામાં જઈએ તો સેલ્ફ ઇટિંગ. જ્યારે તમે કંઈ નથી ખાતા તો તમારું શરીર જાતે અંદરથી ખાવાનું શરૂ કરે છે, બરાબર. આનાથી તમારી બોડીની અંદર જે જૂના લોંગ ટાઈમથી આપણે લાઈફસ્ટાઈલ જીવતા હોઈએ છીએ, જે ટાઈપ અત્યારનું જે માહોલ છે એ પ્રમાણે, તો એનાથી ઘણી બોડીની સિસ્ટમ જે ડિટોક્સ કરવાની પ્રોસેસ છે એ ઇનએક્ટિવ થઈ ગઈ હોય. એનાથી તમારા બોડીના સેલની અંદર અલગ અલગ ટાઈપના કચરો, જો બોલી સાદી ભાષામાં આપણે બોલીએ તો એને કચરો કહી શકાય, બરાબર. એ બધું સ્ટોર થયેલું હોય. તો જેમ આપણે દિવાળીમાં આખા વર્ષમાં રોજ સફાઈ કરતા હોઈએ, પણ દિવાળીમાં જ્યારે સફાઈ કરીએ તો કેટલો કચરો નીકળે, બરાબર. રોજ કરતા જ હોઈએ છીએ છતાં પણ દિવાળીમાં આટલો બધો કચરો નીકળે. એવી જ રીતે આપણા બોડીનું જે સેલ છે એ ઘર છે, બરાબર. જેમ કે આ જુલીબેન, જેમ જુલીબેન છે એક નામ છે, પણ એની અંદર અબજો સેલ છે. એ અબજો સેલનું બોડી બનીને જુલીબેન બન્યા છે, બરાબર. તો એક એક સેલ છે એની અંદર આખી સિસ્ટમ હોય છે. એ સિસ્ટમની અંદર બધું તમે જ્યારે ખાઈએ ત્યારે દરેક પ્રોસેસ અંદર થતી હોય. એની અંદર જ્યારે આ કચરાના ફોર્મમાં બધું ધીરે ધીરે સ્ટોર થયા કરે તો એની સફાઈ કેવી રીતે કરવાની? એની સફાઈ કરવા માટે જ્યારે તમે ફાસ્ટિંગમાં જાઓ છો, ઉપવાસમાં જાઓ છો, ત્યારે તમે કંઈ નથી ખાતા, ત્યારે તમારું બોડી અંદરથી જાતે એ બધી વસ્તુઓ ખાવાનું શરૂ કરે છે અને એ સેલને રીજનરેટ કરે છે, એટલે નવો બનાવે છે. અને આ આખી દિવાળીની સફાઈ થઈને બોડી અંદરથી રિપેર થવાનું શરૂ કરે છે. ઓકે. સો આ કોઈ સાયન્ટિફિક ખરું કે મતલબ કોઈ જગ્યાએ એવું પુરાવા કે કોઈ સંશોધન થયેલું હોય એવું કંઈ આની ઉપર? સરસ. ઉપવાસનું મહત્વ જ્યારે નામ આવે ત્યારે જનરલી આપણે ઉપવાસને ધર્મ સાથે જોડતા હોઈએ છીએ, બરાબર. અને બધા ધર્મોની અંદર ઉપવાસનું મહત્વ આપેલું જ છે. હિન્દુ ધર્મ લઈએ, મુસ્લિમ ધર્મ લઈએ, ક્રિશ્ચિયન લઈએ, કોઈ પણ આખા વર્લ્ડના કોઈ પણ ધર્મમાં જઈએ, જૈન ધર્મ લઈએ, બધામાં ઉપવાસનું મહત્વ આપેલું છે. પણ એ ઉપવાસને આપણે અત્યારે પોતપોતાની રીતે સમજીને અલગ અલગ તરીકે ફરાળ કરીને કરે, કોઈ અલગ રીતે કરે. આ રીતે એને અભ્રંશ કરી દીધું છે. ઉપવાસનું મિનિંગ આખો બદલી નાખ્યો છે, બરાબર. સગવડિયો ઉપવાસ થઈ ગયો છે એની સીધી ભાષામાં કહીએ તો, બરાબર. પણ એવું હોતું નથી. તો ઘણા વર્ષોથી અત્યારનું જે જનરેશન છે આપણું, એને આપણે જ્યારે ઉપવાસ કરવાનું કહીએ ને તો જનરલી એ મગજમાં સીધું બેસે નહીં. કેમ કે અત્યારનું જનરેશન છે તે આખું લોજિક પર ચાલતું હોય છે. કોઈ પણ આપણે, તમે બી કે હું પણ, તમે જ્યાં કામ કરો છો એની પાછળ તમારું લોજિક ક્લિયર છે કે મારે આ કરવું છે. એની પાછળ લોજિક તમારું ક્લિયર થઈ ગયું છે, શા માટે કરવું છે, એટલે તમે આની અંદર જોડાઈ જાઓ છો, બરાબર. એવું કોઈ પણ કામ તમે આખા દિવસના કરો છો એની પાછળના તર્ક આપણા ક્લિયર હોય છે, એટલે આપણે એને તરત એક્સેપ્ટ કરતા હોઈએ કરવા માટે. પણ ખાલી ઉપવાસ કરવાથી આટલા બધા ફાયદા થશે એવું વર્ષોથી આપણા ધર્મમાં કહેવામાં આવ્યું છે, પણ એની અંદર એ ઉલ્લેખ નથી સાયન્સની ભાષામાં કે તમારા બોડીમાંથી એવું શું ચેન્જ થાય છે કે જેનાથી આટલા બધા ફાયદાઓ થાય છે. ફક્ત આપણે ભગવાનની સાથે જોડીને, ધર્મ સાથે જોડીને ઉપવાસ કરતા હોય છે, પણ એ પાછળનું બેકગ્રાઉન્ડ આપણને
ક્લેરિટી નથી હોતી, એટલે અત્યારનું યંગ જનરેશન ઉપવાસ કરવા પાછળ એટલું એટ્રેક્ટ નથી થતું. બરાબર. તો ઘણા વર્ષોથી જાપાનના એક ડૉક્ટર છે, ડૉક્ટર ઓસુમિરી, તો એણે વર્ષોથી આની ઉપર સંશોધન કરતા હતા. અને એ સંશોધનમાં એણે 2016માં એક આર્ટિકલ પ્રેઝન્ટ કર્યું ઓટોફેઝી કરીને. તો એ ઓટોફેઝી આર્ટિકલ જે પ્રેઝન્ટ કર્યું એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. એનો સાદી ભાષામાં શબ્દ કરીએ તો ઉપવાસ, આપણી ભાષામાં એને બોલીએ તો ઉપવાસ. ઉપવાસની એક પ્રોસેસ છે જેમાં ઓટોફેઝીમાં ટ્રાન્સફર થતું હોય છે. જેણે ઓટોફેઝી આર્ટિકલ પ્રેઝન્ટ કર્યું એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. તો બહુ જ આખું સાયન્ટિફિક છે, એની અંદર બહુ બધા રિસર્ચ થયા છે. અને અત્યારે તો મોડર્ન સાયન્સની અંદર બી ત્યાર પછી ઘણા લોકો એની અંદર સ્ટડી કર્યું અને બહુ રિસર્ચ કરે છે, અને ઘણા અલગ અલગ આર્ટિકલ આની પર આવી રહ્યા છે સાયન્ટિફિક. સર, આ ફેટ બને કઈ રીતના? આ ફાંદો જે આ ચરબી જે કહેવાય એ બને કઈ રીતના? ઓટોફેઝીની જે પ્રોસેસ છે એ જનરલી ઉપવાસમાં આપણે જ્યારે શરૂઆતમાં ખાવાનું ખાઈએ ત્યારે આપણે બોડીની અંદર જે પણ ખોરાક લઈએ છીએ એ બોડીમાં જશે અને ડાયજેસ્ટ થઈને એમાંથી ગ્લુકોઝ બનશે. અને એ ગ્લુકોઝ જે છે એ આપણી બોડીનું પેટ્રોલ છે. બરાબર. આપણી બોડી જે ચાલે છે એ પેટ્રોલ એનું શું જોઈએ તો ગ્લુકોઝ. તો ગ્લુકોઝથી ચાલતી હોય છે. હવે આપણે ગ્લુકોઝ ક્યાંથી લઈએ છીએ તો દાળ ભાત શાક રોટલીમાંથી. બરાબર. હવે જ્યારે તમે અત્યારે રૂટીનમાં જે વસ્તુઓ ખાઈ રહ્યા છો એનાથી તમારી બોડીમાં ગ્લુકોઝ જાય છે. એ ગ્લુકોઝ તમે સવારથી સાંજ સુધીમાં જેટલું યુઝ કરો છો એ વપરાઈ જાય છે. પણ જે એક્સ્ટ્રા ગ્લુકોઝ રહી છે એને બોડી શું કરશે? તો ગ્લુકોઝ ફોર્મ છે તે બોડી ટોક્સિક લેવલ છે, એટલે બોડી એને સાચવી નથી શકતી. બરાબર. તો બોડી શું કરશે? એ ગ્લુકોઝને લીવરની અંદર ગ્લાયકોજનમાં સ્ટોર કરી દે છે. અને લીવરની અંદર ગ્લાયકોજન છે એ એક લિમિટેડ સ્ટોરેજ છે, એ ભરાઈ જશે. પછી એક્સ્ટ્રા જે હજી ગ્લુકોઝ હશે એને બોડી શું કરશે? ફેટમાં સ્ટોર કરશે. અને ફેટમાં જે સ્ટોર થતું જાય છે, ફેટ છે તે અનલિમિટેડ સ્ટોરેજ છે. એ જેટલું બી તમે એને સ્ટોર કરવું હોય તે કરી શકો. બરાબર. આ જ જે વસ્તુ ફેટમાં સ્ટોર થતું જાય જેને આગળ જતા આપણે ઓબેસિટી કહીએ છીએ, એ જ વસ્તુ લોંગ ટાઈમ કન્ટિન્યુ ચાલે તો એમાંથી બધી બીમારીઓ થતી હોય છે. આ રીતે મોટાપા, આ બધી વસ્તુ ધીરે ધીરે ડેવલપ થાય છે. પણ સર તમે કીધું એ બધું સાચું કે કઈ રીતે થાય એનું પ્રોસેસ, પણ હવે આ ફાંદ વધી ગઈ છે એનું ઘટાડવા માટે શું કરવાનું? આ ફેટ કાઢવું કઈ રીતના? આ સૌથી મોટો પ્રશ્ન છે આજકાલનો. બરાબર. અને ઓબેસિટી ઉપર બહુ જ લોકો મહેનત કરે છે. તો સૌથી પહેલાં તો એક બે સવાલ તમને જ પૂછું તો આપણે વજન ઓછું કરવા માટે શું કરવું જોઈએ? વજન ઓછું કરવા ખબર એક વસ્તુ છે કે ડાયટ કરવી જોઈએ, વ્યાયામ એક્સરસાઇઝ કરવી જોઈએ, કસરત કરવી બરાબર. તો આની ઉપર બહુ બધા રિસર્ચ થયા છે. અને પહેલાં તો એ આપણે સમજીએ કે એકચ્યુઅલી ઓબેસિટી જે છે એનું રૂટ કોઝ શું છે. બરાબર. તો આપણે અત્યારે એવું માનતા હોય છે જનરલી, કોઈને પણ આપણે પૂછીએ કે વજન વધી ગયું તેનું કારણ શું, તો સૌથી પહેલું બધાના મગજમાં એક જ આવે કે અમારે બહારનું ખવાઈ જાય છે, વધારે પડતું ખવાઈ જાય છે, ઓવર ઇટિંગ થઈ જાય છે, પછી વધારે સૂઈ રહીએ છે, પછી એક્સરસાઇઝ નથી થતી. આ બધી વસ્તુ છે એનાથી મારું વજન વધી રહ્યું છે. બરાબર. તો આવું બધા લોકો આ જ માની રહ્યા છે. અને આની પાછળ ઉતરવા માટે મહેનત કઈ કરે છે તો એક ડાયટ કરે છે અને બીજું તો એક્સરસાઇઝ કરે છે. તો એક્સરસાઇઝ નથી થતી તો અંદરથી ગિલ્ટ થાય છે કે ભાઈ મારાથી એક્સરસાઇઝ થતી નથી એટલે મારાથી ઉતરતું નથી. બરાબર. તો એનાથી ઓર પીડા થાય અંદર. પણ આ બધી વસ્તુની અંદર એનું જો મૂળ ખબર પડી જાય કે વજન એકચ્યુઅલી વધે છે શેનાથી, એના ઉપર જ કામ કરવાનું તો વજન ઓછું કરવું બહુ જ સિમ્પલ અને સરળ વસ્તુ છે. બરાબર. એ બહુ હાર્ડ છે જ નહીં, ખાલી એને કોમ્પ્લિકેટેડ બની ગયું છે, એની સમજણ નથી. એટલે તો આપણે એ સમજીએ કે ઓબેસિટી જે છે એનું મૂળ વજન આ જે વધે છે ફેટની અંદર વસ્તુઓ, એનું રૂટ ક્યાં છે. બરાબર. તો રૂટમાં બહુ બધા રિસર્ચ થયા. તો આપણને જ્યારે ભૂખ લાગે છે ને તો આખી બોડી આપણી હોર્મોનલ સિસ્ટમથી કામ કરતી હોય છે. બરાબર. તો હોર્મોન્સ એટલે એક જાતનો મેસેન્જર. બરાબર. તમારી બોડીમાં એક મેસેજ જાય, એનાથી પછી જે વસ્તુ અંદર કામ કરે બધી સિસ્ટમ. તો વજન વધવા માટે બહુ બધા હોર્મોન્સ અંદર જવાબદાર છે. એમાંથી આપણને જ્યારે ભૂખ લાગે છે ત્યારે ભૂખ લગાડવા માટેનું બી એક હોર્મોન્સ હોય છે. બરાબર. એટલે ત્યાંથી એક મેસેજ છોડે અને તમારી બોડીમાં ભૂખ લાગે એવા સિગ્નલ આવે અને પછી તમે ખાવાનું શરૂ કરો. બરાબર. પછી જ્યારે ખાવાનું અંદરથી બ્રેક મારવાનું હોય એટલે તમારો અંદરથી સંતોષ થઈ ગયો, ખાવાનું પેટ ભરાઈ ગયું, ત્યારે પાછો એક બીજો હોર્મોન્સ રિલીઝ થાય. એ તમને અંદરથી રિલીઝ થાય ત્યારે તમે ખાવાનું બંધ કરો. આપણે તો આ પ્રોસેસ નિરંતર ચાલતી હોય આ બધી. તો જ્યારે બહુ બધા રિસર્ચ થયા એમાં આ લોકો પર બી ડાઉટ ગયો કે આ હોર્મોન્સ જવાબદાર હશે કે જેનાથી
ભૂખ લગાડવાનો હોર્મોન્સ વધારે સેક્રેટ થતો હોય છે એટલે વધારે ખવાઈ જતું હોય કે જેના હિસાબે વજન વધી જતું હોય. તો આને એક ટેસ્ટમાંથી પાસ કરવામાં આવ્યા કે ભાઈ આ એકચ્યુઅલી આ જવાબદાર છે કે નહીં. રાઈટ. તો એ ટેસ્ટ એવો હતો કે આના રિસર્ચ થયા કે એને બોડીની અંદર ઇન્જેક્ટ કરવામાં આવ્યો એ હોર્મોન્સ. બરાબર, જ્યારે ભૂખ લાગે છે, ભૂખ લગાડવા માટેનો જે હોર્મોન્સ છે ગ્રેલિન હોર્મોન્સ કહે છે, એ હોર્મોન્સને બોડીમાં ઇન્જેક્ટ કરવામાં આવ્યો. એનાથી વજન વધ્યું કે નહીં એ ડેટા જોવામાં આવ્યો એનાલિસિસથી. તો એ હોર્મોન્સ ફેલ ગયો. પછી એવું ખબર પડી કે ભાઈ ભૂખ બંધ કરવા માટે જે સંતોષ માટેનો જે હોર્મોન્સ છે, જે ભૂખ બંધ હવે ખાવાનું બંધ કરવાનું છે તે, એની ઉપર ડાઉટ હતો. તો એને પણ ઇન્જેક્ટ કરવામાં આવ્યું તો એ પણ ફેલ ગયું. એટલે આ બે હોર્મોન્સ તમારે વજન વધવામાં એનો રોલ નથી. એનું કામ બહુ ઈમાનદારીથી વ્યવસ્થિત કરી રહ્યા છે. બરાબર. ત્યાર પછી જે હમણાં આપણે આગળ વાત થઈ કે દાળ ભાત શાક રોટલી આપણે ખાઈએ છીએ, જેવો ખોરાક ખાઈએ એટલે શરીરમાં શું બને છે? ગ્લુકોઝ. હવે અહીંથી આપણે શરૂઆત થશે વજન કેવી રીતે છે એ સમજવાની. જ્યારે બોડીમાં ગ્લુકોઝ આવે છે ત્યારે એને મેન્ટેન કરવા માટે એક બીજો હોર્મોન્સ છે જે ગ્લુકોઝને આપણા બોડીના જેટલા પણ સેલ છે એ સેલનું પેટ્રોલ ગ્લુકોઝ છે. તો સેલ સુધી આ ગ્લુકોઝને લઈ જવા માટે બોડીની અંદર ઇન્સ્યુલિન નામનો એક હોર્મોન છે. ઓકે. જે તરત જેવું તમે ગ્લુકોઝ રિલીઝ થશે એટલે સાથે સાથે ઇન્સ્યુલિન આવી જશે. ઇન્સ્યુલિનનું કામ છે એ ગ્લુકોઝને સેલ સુધી લઈ જવાનું. બરાબર. હવે સેલ સુધી લઈ જશે અને સેલમાં જેટલો વપરાશ કરવાનો છે એ વાપરી લેશે અને એક્સ્ટ્રા ગ્લુકોઝ જે રહેશે એને પછી આ જ ઇન્સ્યુલિન ફેટમાં સ્ટોર કરે છે. બરાબર. એટલે ઇન્સ્યુલિનને સ્ટોરેજ હોર્મોન્સ કહેવામાં આવે છે. ઓકે. બરાબર. એટલે અત્યારે જે પણ આપણે ઓબેસિટી આપણે માનીએ છીએ કે મારે વધારે ખાવાથી થઈ છે, વધારે સૂઈ રહેવાથી થઈ છે, એક્સરસાઇઝ નથી કરતો એટલે વજન વધ્યું છે, પણ એકચ્યુઅલી એવું છે નહીં. આ બધાની પાછળ જે મેઇન લોજિક છે એ છે તમારું હોર્મોન્સ. અને એ સૌથી મોટો હોર્મોન જે જવાબદાર છે વજન વધારવાનો એ છે ઇન્સ્યુલિન. તો આજે ડાયાબિટીક જે પેશન્ટ હોય છે, ડાયાબિટીસના પેશન્ટ હોય તો એને પણ ઇન્સ્યુલિન ઘટતું હોય છે. એ મતલબ એવું મેં સાંભળેલું છે કે ઇન્સ્યુલિન્સના અનબેલેન્સને કારણે એ લોકોને ડાયાબિટીસ તકલીફ થતી હોય છે. તો એકચ્યુઅલમાં ઘટતો હોય એટલે પ્રોબ્લેમ થતો હોય છે કે મતલબ એનું કોઈ પાછળનું? બહુ સરસ સવાલ છે. ડાયાબિટીસ બે ટાઈપના હોય, એક ટાઈપ 1 ડાયાબિટીસ, એક ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસ છે એની અંદર ઇન્સ્યુલિન બનતું જ નથી. બરાબર. એટલે એ લોકોએ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન જ લેવા પડે છે. રાઈટ. બરાબર. અને એની અંદર ફ્લક્ચ્યુએશન બહુ જ થતું હોય ગ્લુકોઝનું. અને જે બીજો જે મેજર અત્યારે જોવા મળે છે, આપણે જે વાત સમજીએ છીએ મને ડાયાબિટીસ છે, હું સુગર નથી ખાતો, એ જે કોમન ડાયાબિટીસ છે અત્યારે વધારે પડતો જે જોવા મળે છે એ ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 2 ડાયાબિટીસની અંદર ઇન્સ્યુલિન તો બને છે બોડીની અંદર, ઇન્સ્યુલિનની માત્રા બનવાની ચાલુ છે, પણ એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવી ગયું છે બોડીની અંદર. બરાબર. એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો મતલબ શું કે તમારી બોડીની અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ ચાલુ છે બનવાનું, પણ એ ઇન્સ્યુલિન જે છે એ તમારા ગ્લુકોઝને લઈને જ્યારે સેલ પર જાય, સેલ પાસે જાય છે અને સેલમાં ઇન્સ્યુલિન રિસેપ્ટર નામનો એક લોક હોય છે, જ્યાં ઇન્સ્યુલિનથી એ લોક ખોલે અને ગ્લુકોઝ અંદર સેલમાં ચાલ્યું જાય. આ નેચરલ મિકેનિઝમ છે, બધાની બોડીમાં થતી હોય. પણ જ્યારે તમારું ઓવર પ્રોડક્શન ઇન્સ્યુલિન વારે વારે થતું હોય છે આખા દિવસના આપણી લાઈફસ્ટાઈલની હિસાબે, ત્યારે તમારું ઇન્સ્યુલિન છે રેઝિસ્ટ મોડમાં ચાલ્યું છે. ત્યારે શું થાય કે તમારી બોડીમાં ઇન્સ્યુલિન બને, ગ્લુકોઝ લઈને જ્યારે સેલ પાસે જાય તો જે રેઝિસ્ટન્સની હિસાબે જે ઇન્સ્યુલિન રિસેપ્ટર છે એ લોક ખોલતું નથી, એટલે ગ્લુકોઝ અંદર જઈ શકતું નથી અને ગ્લુકોઝ બહાર ચક્કર માર્યા કરે બ્લડમાં જ. અને આપણે ટેસ્ટ કરીએ તો ગ્લુકોઝ વધારે દેખાય, જેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. ઓકે. એટલે મેઇન જે કન્સર્ન છે અત્યારે જેટલા પણ પ્રોબ્લેમ થાય છે ડાયાબિટીસ થવાનો એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, એને આપણે મેડિકલમાં ડાયાબિટીસ કહીએ છીએ. એ જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની હિસાબે મોટાપો થાય છે. એ જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની હિસાબે અત્યારે લેડીઝની અંદર તમે પીસીઓડી, પીસીઓએસ કરીને જે ગાય હોર્મોનલ ઇમ્બેલેન્સના પ્રોબ્લેમ થતા હોય, એની અંદર પણ રૂટ કોઝ જે છે તે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જ છે. ઓકે. સો એનો ઓટોફેજીમાં ઇલાજ કરવો હોય? હા, ઓટોફેજી જે છે એનું સૌથી મોટું કામ જે થાય છે એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને બ્રેક કરવાનું થાય છે. જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી બોડીની અંદર બની ગઈ છે એને બ્રેક કરવાનું. તો કેવી રીતે? તો આપણે સિમ્પલ ભાષામાં સમજીએ કે જ્યારે તમે ખોરાક લ્યો છો તો દાળ ભાત શાક રોટલી ખાઈએ છીએ ત્યારે બોડીમાં જેવું ખાઈએ એટલે ગ્લુકોઝ રિલીઝ થાય. ગ્લુકોઝ રિલીઝ થાય એટલે ઇન્સ્યુલિન આવે, એ મેન્ટેન કરે, આ બધી પ્રોસેસ થાય. પણ તમે કંઈ નથી ખાતા, જ્યારે ઓટોફેજીમાં જવા માટે ફાસ્ટિંગ કરવું પડે. તો ફાસ્ટિંગ કરો છો ત્યારે તમે કશું ખાતા નથી, તો કંઈ ખાતા નથી તો તમારી બોડીમાં ઓટોમેટિકલી ઇન્સ્યુલિન ડાઉન થશે. જેવું ઇન્સ્યુલિન ડાઉન થશે, વારે વારે જ્યારે ઇન્સ્યુલિનને ડાઉન કરવામાં આવે છે ત્યારે એની ધીરે ધીરે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી જે છે એ બ્રેક થાય છે. એટલે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જે ડેવલપ થયેલો છે બોડીમાં એને આપણે
નોર્મલાઇઝ કરી શકીએ છીએ, ધીરે ધીરે પાછો રિવર્સ કરી શકીએ છીએ. એટલે ડાયાબિટીસ ટાઈપ 2 વાળા પેશન્ટ છે એને રિવર્સ કરીને ડાયાબિટીસથી સારું થઈ શકાય છે. ઓકે, એટલે એનો ઈલાજ કરો, પણ હા. એના માટે આખી ઓટોફેજીની પ્રોસેસમાંથી પાસ થવું પાસ થવું પડે છે. આખી લાઈફસ્ટાઈલ છે, એક ઓટોફેજી એક પ્રોસેસ છે, એની પછીનું ફૂડ પેટર્ન આ આખી જો ફોલો કરવામાં આવે તો ડાયાબિટીસમાંથી રિવર્સ થઈ શકાય છે, ડાયાબિટીસની દવાઓ બંધ કરી શકાય છે અને નોર્મલ દવા વગર પણ જીવન જીવી શકાય છે. હું તો ઓટોફેઝીની પ્રક્રિયામાંથી બહાર નીકળી છું, એટલે મને આઈડિયા છે કે ઓટોફેઝી શું છે, પણ હું અમારી જર્ની બી ઓડિયન્સને બતાવીશ ને તો કહીશ કે ઓટોફેઝી તમે જે સમજાવ્યું એ સાયન્ટિફિકલી એકદમ સમજી ગયા, પણ આ ઓટોફેઝી કઈ રીતે કરી શકાય એ બી જણાવો. ઓટોફેઝી કરવા માટે સૌથી બેસ્ટ જે પેટર્ન છે એ જે મને લાગે છે તે ફાસ્ટિંગ છે. બરાબર, બીજી બધી ઘણી વસ્તુઓ છે જેનાથી ઓટોફેઝીમાં જઈ શકાય છે, પણ ફાસ્ટિંગથી જે ઓટોફેઝીમાં જવાય છે ને એના જે બેનિફિટ મળે છે તે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, એ અલગ જ છે. બરાબર, તો કેવી રીતે? તો શરૂઆતમાં ઉપવાસથી જવાનું હોય છે, ધીરે ધીરે ઉપવાસ પર લઈ જતા હોઈએ છીએ અમે જનરલી. શરૂઆતમાં ખાવાનું ઓછું કરીએ, સૂપ ને એવું આપીએ અને ત્યાર પછી ફાસ્ટિંગમાં શિફ્ટ કરીએ. અને ઘણા કેસીસની અંદર ક્રાઇસિસ આવવાના ચાન્સીસ વધારે લાગતા હોય તો અમે એક નેચરોપેથીની આખી પ્રોસેસ છે એમાંથી પાસ કરીને પછી એને ફાસ્ટિંગમાં શિફ્ટ કરતા હોઈએ છીએ. બરાબર, તો ફાસ્ટિંગમાં જવા માટે ખાવાનું ટોટલ બંધ કરવાનું હોય છે, ફક્ત પાણી પર રહેવાનું હોય છે. બરાબર, અને દિવસમાં 4 થી 5 લીટર જેવું પાણી પીવાનું સજેશન આપતા હોય છે. અને જેવું પાણી પર જશો એટલે તમારા બોડીની અંદર શરૂઆતના પહેલા જ દિવસમાં રોજ આપણી ગ્લુકોઝની જરૂરિયાત છે બોડીની, એ તો રહેવાની જ છે. પણ તમે જ્યારે પાણી પર જાઓ છો તો પાણીમાં ગ્લુકોઝ તો છે કે નથી? પાણીમાં નથી ગ્લુકોઝ. નથી. તો તમારું એ દિવસનું ગ્લુકોઝ ક્યાંથી આવશે? કેમ કે ગ્લુકોઝ વગર તો ગાડી જુલીબેનની ચાલવાની નથી. બરાબર, રાઈટ. તો જેવું તમે ફાસ્ટિંગમાં જાઓ છો એટલે તરત જ પહેલા જ દિવસે તમારી બોડી શું કરશે? લીવરની અંદર જે ગ્લાયકોજન છે એમાંથી ગ્લુકોઝ રિલીઝ કરશે અને એનાથી તમારી ગાડી ચાલશે. પણ આગળ આપણે જે વાત કરી એ પ્રમાણે ગ્લાયકોજન છે તે લિમિટેડ કેપેસિટી છે એની અંદર. તો એની અંદર મેક્સિમમ 1.5 થી 2 દિવસ સુધી તમે જે ઉપવાસ કરો છો એની સ્ટોરેજ એમાંથી ચાલશે. પણ હજી આગળ ઉપવાસ ચાલુ રાખો છો, બરાબર, 2 દિવસ પછી પણ, તો શું? તો હવે તમારી બોડી જે છે 1.5-2 દિવસ તમારી બોડી આમાંથી ચાલી, હવે તમે આગળ ઉપવાસ કરો છો તો તમારી બોડી હવે ફેટમાંથી એનર્જી લેવાનું ચાલુ કરશે. જે આપણે આગળ સમજ્યા કે જે ફેટ છે એ તમારું ગ્લુકોઝને જ બોડીમાં ફેટના રૂપમાં સ્ટોર કરેલું છે બોડીએ ઇન્સ્યુલિનના દ્વારા. બરાબર, હવે જ્યારે તમે કંઈ નથી ખાતા તો તમારી બોડીમાં સ્ટોર તો કરેલું જ છે ગ્લુકોઝ ફેટના રૂપમાં, તો હવે બોડી ફેટને યુઝ કરશે. એનાથી તમારી ગાડી ચાલશે. જેટલું પણ તમે આખા દિવસમાં જે જરૂરિયાત હોય તે બધું ગ્લુકોઝ ફેટમાંથી રિવર્સ કરીને બોડી યુઝ કરશે. આ ટોટલ નેચરલ મિકેનિઝમ છે. બરાબર, એટલે આનાથી બિલકુલ ગભરાવાની જરૂર નથી કે આપણે ખાઈએ નહીં તો બોડીમાં તકલીફ થઈ જાય, એવું કંઈ થતું નથી. જ્યારે ખાઈએ છીએ ત્યારે બોડી ફેટના રૂપમાં સ્ટોર કરે છે, જ્યારે નથી ખાતા તો ફેટમાંથી પાછું યુઝ કરે છે. સો આની કોઈ આડઅસર લાંબા સમયે? જનરલી અંડર ઓબ્ઝર્વેશનમાં જ્યારે કરવામાં આવે છે તો આની કોઈ આડઅસર થતી નથી. પણ જેટલું સિમ્પલ છે એટલું જ એનું નુકસાન સાઈડ પણ છે. જો કોઈના અંડર ઓબ્ઝર્વેશનમાં પ્રોપર ગાઈડન્સમાં નથી કરવામાં આવતું તો લોકો કોમામાં પણ જઈ શકે છે અને ડેથ પણ થઈ શકે છે. બરાબર, તો એનાથી બચવા માટે કોઈ પણ અંડર ઓબ્ઝર્વેશનમાં ગાઈડન્સના અંડરમાં લોંગ ફાસ્ટિંગ કરવા જોઈએ. કારણ કે ઘણી બધી કમ્યુનિટીમાં પણ ફાસ્ટિંગ થતા હોય છે, મતલબ મેજરલી મેં જૈન કમ્યુનિટીમાં વધારે જોયું છે. તો એ ફાસ્ટિંગ કર્યા પછી લોકોના હેલ્થ પર વધારે અસર થતી હોય છે. કોઈ એક્સપાયર થઈ ગયું હોય એવું બી અમે સાંભળેલું છે. તો અમારી પાસે બી બહુ બધા કિસ્સાઓ આવે છે કે જ્યારે આ આખું સેશન હું સમજાવતો હોઉં છું ત્યારે એમાં ઘણા કાસ્ટના લોકો કહે છે કે અમારામાં તો બહુ સરસ રીતે પ્રોપર રીતે બધું ફોલો કરતા હોય છે છતાં પણ આવું બન્યું. પણ એ ધર્મના નામે જોડીને જો કરવામાં આવે તો તકલીફ થવાના ચાન્સીસ રહી છે. પણ જ્યારે લોંગ ફાસ્ટિંગ કરવાના હોય ત્યારે કોઈ પણ ડૉક્ટર્સના અંડરમાં પ્રોપર વેથી કરવું જરૂરી છે. એટલે અમે લોકોએ પણ તો એની કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. યસ, એક્ઝેક્ટલી. તમે ખુદ જ જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે તમે જોયેલું કે તમે પહેલાં ખ્યાલ નહીં હતો કે આવું કરી શકાય અને તમે બંને આરામથી 30 દિવસ કરી નાખી. હા, બિલકુલ. ઉપવાસ કોઈ પણ તકલીફ વગર અને ફૂલ એનર્જી સાથે. અને ઉલટાનો અત્યારે ખાઈએ છીએ ને તો જ એનર્જી લાગે છે. ઓલું વગર ખાતા હતા ને તો એ એક અલગ લેવલની એનર્જી હતી, એમ કામ કરવાનો ઉત્સાહથી માંડીને, કારણ કે શરીરમાં કોઈ પણ જાતનો આળસ જ નહીં. બરાબર. પછી આજે છે તો મેક્સિમમ સમજો કે ઓનલી પાણી ઉપર જ રહેવાનું છે. તમારે એવા કોઈ પેશન્ટ કે દર્દી છે તો વધારે વધારે કેટલા દિવસ સુધી પાણી પર રહ્યા છે? ઓનલી પાણી પર. હવે જનરલી કોઈને પણ ઉપવાસ કરવાનું કહે ને તો
વધીમાં મગજમાં આવે કે 1 દિવસ ઉપવાસ 2 દિવસનો, કેમ કે ધર્મના નામે ઉપવાસ કરતા હોય તો માતાજીના નામે કરીએ તો 10 દિવસ નવરાત્રિમાં. નવરાત્રિમાં એનાથી આગળ વધારે ઉપવાસ મગજ વિચારી બી ના શકે. બરાબર. પણ ઉપવાસ કરવો બહુ સિમ્પલ છે. ફક્ત જો એનું સાયન્સ સમજાઈ જાય, જેમ આપણે આગળ વાત કરીએ, એની લોજિક જો સમજાઈ જાય છે આપણા મગજને, તો એ ઉપવાસ કરવાની પ્રોસેસ બહુ સિમ્પલ જ છે. બરાબર. તો અત્યાર સુધીમાં જે મારા અમુક પેશન્ટો છે, એણે એક 23 વર્ષની છોકરી છે હમણાં, તો એણે 122 દિવસ કર્યો ઉપવાસ. 122 દિવસ. 122 દિવસ. ઓહ, excellent. એક તનિષ નામનો એક બિકાનેરથી છોકરો છે, જેણે 130 કે 31 દિવસ ઉપવાસ કર્યા નોનસ્ટોપ. કોલેજમાં જાય, જીમ જાય, બધું જ એક્સરસાઇઝ કરે, રૂટીન વર્ક બધું જ અપ ટુ ડેટ, જે આપણે ખાઈ પીને કરીએ એ જ લેવલથી, એ જ એનર્જી સાથે બધું જ. તો બહુ સિમ્પલ છે. બરાબર. અને સમજો કે આજે આખી પ્રોસેસ સમજાવી તો ફેટ હશે એ એનર્જીમાં કન્વર્ટ થશે, પણ જે લોકો પતલા છે તો એના માટે ઓટોફેઝી કઈ રીતે? એને લોંગ ફાસ્ટિંગ નહીં કરી શકીએ આપણે. એની બોડીની અંદર કેટલું ફેટ છે એનાથી આપણે જનરલી ડિસાઇડ કરતા હોઈએ છીએ. ઓટોફેઝી તો બધા જ કરી શકે. બરાબર. નાના છોકરાથી લઈને 80 વર્ષ સુધીના બધા જ ઉપવાસ કરી શકે. પણ ઉપવાસ કેટલા દિવસ કરવું એ નક્કી કરવાનું બધાની બોડી ઉપરથી હોય છે. બધા જેમ કે 100 દિવસ કીધું, બધા 100 દિવસ ના કરી શકે. ત્યાંથી જ પ્રોબ્લેમ શરૂ થાય છે. ઉપવાસ તો નાના છોકરાથી લઈને 80 વર્ષ સુધીના કોઈ પણ કરી શકાય. બરાબર. ખાલી એ જોવાનું હોય છે એની બોડીની રિક્વાયરમેન્ટ કેટલી છે અને કેટલા ઉપવાસની જરૂરત છે. એ પ્રમાણે જો કરવામાં આવે તો કોઈ તકલીફ થતી નથી અંડર ગાઈડન્સની અંદર. જે નાના છોકરાઓ છે, જે આ જૈનની અંદર હોય છે, એ પણ 10 દિવસના, 15 દિવસના, 20 દિવસના ઉપવાસ કરતા જ હોય છે. જનરલી આપણે અત્યારે છોકરાઓને શું કહેવામાં આવે છે, નાના છોકરાઓમાં એની મમ્મી એની પાછળ પડીને ખવડાવવામાં ચાલુ હોય. ઓવર ફીડિંગથી લોકો પીડાય છે. અત્યારે છોકરાઓમાં જેટલી તકલીફો દેખાય છે, એ મેજોરિટી ખાવાનું ઓછું મળવાથી તકલીફ નથી, ઓવર ફીડિંગથી તકલીફ છે. વધારે ખવડાવી દે છે, એનાથી તકલીફ છે. જમવામાં પણ ટાઈમ ટુ ટાઈમ જમવાનું, ભૂખ લાગે ત્યારે નહીં. હા, કેમ કે એ આપણે ટાઈમ મેનેજમેન્ટથી જીવીએ છીએ અત્યારે. સવારે આટલા વાગે ઓફિસ જવાનું એટલે એની પહેલાં જમી લેવાનું, બપોરનો ટાઈમ થાય, લંચનો ફિક્સ બધા માટે સેમ હોય એટલે એ ટાઈમમાં જમી લેવાનું, સાંજ પડે ત્યારે આટલા વાગે જમવાનું એટલે ઘરે બધા ફ્રી થઈ જાય. એટલે આપણે ટાઈમ મેનેજમેન્ટ માટે જમીએ છીએ, એકચ્યુઅલી ખાવા માટે નથી જમતા. બરાબર. અને લોજિકલી તમે કોઈને બી, નાના છોકરાને બી પૂછો, સવાલ પૂછો કોઈને બી ક્યારે જમવું જોઈએ, તો સીધો જવાબ એક જ આવે, ભૂખ લાગે ત્યારે. પણ ભૂખ લાગે ત્યારે કોઈ જમતું નથી. કેમ કે ભૂખ લાગે ત્યારે એના સિગ્નલ હોય બોડીના. શું સિગ્નલ આપશે બોડી ભૂખ લાગે ત્યારે? અંદરથી પેટમાંથી અવાજ આવે, એનર્જી ડાઉન થઈ જાય, કામ કરવાનું મન નહીં થાય, બોડી લેઝીનેસ ફીલ કરે, એનર્જી લો થઈ જાય. આ બધા સિગ્નલ છે જે તમારી બોડીમાં હવે એવું બતાવે છે કે હવે પેટ્રોલ નાખવાની જરૂર છે. એ સમય છે જ્યારે ખાવાનો, પણ એ નેચરલી ક્યારે પણ આવી શકે. જો એને તમે ટેવ પાડો તો ધીરે ધીરે એ બદલી બી શકે અત્યારના પેટર્ન જે આવી ગયું છે એને કરતાં. જમવાનું સર પરફેક્ટ ડિસિપ્લિન શું છે કે ભાઈ કયા ટાઈમે જમવું જોઈએ, કે પછી સવારનું ભોજન રાજા જેવું, બપોરનું પ્રજા જેવું ને સાંજનું રંગ જેવું હોય, અને તમે કહો છો કે ભૂખ લાગે ત્યારે જમવું, તો આ એકચ્યુઅલી જમવાની સાચી પ્રોસેસ શું છે? તો એમાં ઘણા નેચરોપેથીમાં મતલબ મેં એવું પણ પોતે સાંભળેલું છે કે સવારે નહીં જમવાનું, બપોરે અને સાંજે જ જમવાનું. એમ તો એ એકચ્યુઅલમાં શું છે, એ હકીકત છે, ખોટું સાચું શું છે, મતલબ એના વિશે કોઈ ક્લિયર કરો. સરસ. એકોર્ડિંગ ટુ મી, એટલે હું જે માનું છું અને જે અત્યાર સુધીમાં શીખું છું એ પ્રમાણે જો જોઈએ, આપણું જે બોડી છે એની 1 અથવા 2 મીલની જ જરૂરત છે આખા દિવસમાં, 1 અથવા 2 વખત. બરાબર. અને 6 થી 7 કલાક હાર્ડવર્ક, આ રીતની ડિઝાઇન થયેલી છે આપણી. આટલું રૂટીન જો આપણું ચાલે તો એના માટે 6 થી 7 કલાક હાર્ડવર્ક કરીએ અને 1 થી 2 મીલ લઈએ તો એનાથી આપણી ગાડી ચાલી જાય. એની સરખામણીમાં અત્યારે આપણે કેટલું જમીએ છીએ? 2 ની જગ્યાએ 3-4 મીલ. અમારા સુરતમાં તો અત્યારે સાંજના 12 વાગ્યાના ખમણ, બરાબર, સવારમાં ઉઠતા વેત જ તમારી આલુપુરી. એટલે આ બધું સવારથી ચાલુ થાય તો 12 વાગ્યા સુધી. એટલે ઘણી વખત તો હમણાં જે નવી એપ્લિકેશન્સ આવી છે એ તો મતલબ એને ખુશ થવાનું વાત હોય એવી રીતે આપણે વખાણ કરતા હોઈએ કે 2 વાગે તમે મેસેજ કરો, 2 વાગે બી ડિલિવરી આપી જાય. પણ એકચ્યુઅલી હેલ્થ માટે સારું નથી. બરાબર. અત્યારે ફેસિલિટી છે, આ બધું થઈ રહ્યું છે, પણ હેલ્થ માટે તો આગળ જતા એ ઘડો ભરાશે ત્યારે દેખાવાનું. કારણ કે રાતે 12 વાગ્યા 1 વાગ્યા પછી એ પણ આથાવાળું બધું, આથો અને મેંદો, બરાબર, એ બધું ખવાય છે ત્યારે. તો તમારો જે સવાલ હતો કે કઈ રીતે જમવું જોઈએ આખા દિવસ, તો હું એવું માનું છું કે મોર્નિંગ બ્રેકફાસ્ટ જે છે એની બોડીમાં રિક્વાયરમેન્ટ નથી. બરાબર. તમારું લંચ થોડુંક વહેલું કરીએ, જેમ કે આપણે 12-1 વાગે જમતા હોઈએ છીએ, 10:30-11 વાગે લંચ કરીએ,
અને 6 થી 7 વાગે તમારું ડિનર થઈ જાય. જો આ પેટર્નથી ફોલો કરવામાં આવે તો આ સૌથી ઉત્તમ છે. પછી બધાની લાઈફસ્ટાઈલ પ્રમાણે બધાની બિઝનેસ ઓફિસ અવર્સ એની હિસાબે આગળ પાછળ મેનેજ કરી શકે થોડું ઘણું, પણ 2 મીલ ઇનફ છે. બરાબર, એમાં બ્રેકફાસ્ટ જે રાજા જેવો લેવો જોઈએ એની બિલકુલ જરૂર નથી. કેમ કે તમે જ્યારે રાતે સૂઈ જાઓ છો ત્યારે તમારી બોડી જે છે એને કંઈ ખાવાનું અંદર જવાનું નથી. પછી એની બોડીની સિસ્ટમ જ એવી છે કે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે બોડી અંદરથી તૈયાર છે કે સવારે જેવું ઉઠશો એટલે તમારે તરત જ ગ્લુકોઝની જરૂર પડશે, એટલે તરત જ સવારના મોર્નિંગમાં તમારી બોડી છે તે ગ્લુકોઝને સ્પાઇક કરે છે. તમારી બોડીની જે રિક્વાયરમેન્ટ છે એ સીધી આપી જ દે છે, કેમ કે એની પાસે ઓલમોસ્ટ ગ્લાયકોજનમાં સ્ટોર છે. બરાબર, એટલે સ્ટોરેજમાંથી સીધું જ તમને આપી દે છે, એટલે તમારી મોર્નિંગ સીધી ચાલુ જ થઈ જાય છે. પણ અત્યારે સમજમાં એવું આવે છે કે સવારે ઉઠીને આખી રાત કાંઈ નથી ખાધું એટલે સવારે ઉઠીને એનર્જી જોઈએ, એના માટે થઈને આ બધું ખાવું પડે, પણ એવું હોતું નથી. પણ અત્યારે મને એવું લાગે છે કે લોકો માનસિક રીતે ખાય છે, શારીરિક રીતે હા, નહીં. ડેફિનેટલી. અને મેમ સરે વાત કરી કે સર બેસ્ટ ટાઈમ જમે છે 6 વાગ્યા પહેલાં, તો આ સાચું છે કે? જનરલી અમે સવારમાં નાસ્તો નથી કરતા અને ક્યારેક ફ્રૂટ જ્યુસ કે કોઈ ગ્રીન જ્યુસ લઈએ છીએ. એટલે હું તો રોજ 10 વાગે મારું ગ્રીન જ્યુસ હોય છે અને બપોરના અમે જમીએ છીએ, બંને જમીએ છીએ અને અમારું 7 વાગ્યા પહેલાં ડિનર થઈ જાય છે. તો પછી સર એઝ અ વર્ક ટાઈમ અને તમે બિઝનેસ ટાઈમ અને આ જમવાનો ટાઈમ એ કઈ રીતે મેનેજ કઈ કરી રીતે શકો? મેનેજ કરો છો? એ તો બધાનું ઇન્ડિવિજ્યુઅલ હોય, પણ જો મારું જણાવું તો વર્ષોથી હું પણ એઝ અ બધા ડૉક્ટર પ્રેક્ટિસ કરે એ રીતે કરતો હતો. સવારે 9 થી 12, 1 વાગ્યા સુધી, 1 થી 4, 5 વાગ્યા સુધી ક્લિનિક બંધ અને 5 થી 9 આ રીતે. તો એની અંદર 9 વાગ્યા પછી જ્યારે હું ઘરે આવતો ત્યારે 8:30, 9, 9:30 જમવાનું, 10 વાગી જતા. આ બધી પ્રોસેસમાં બી હું બી હતો જ. પણ જ્યારે સમજણ ધીરે ધીરે આવતી ગઈ કે આની અસર તો લોંગ ટાઈમે બોડી પર જ થવાની છે, તમે અત્યારે જે પણ આગળ જીવન જીવવા માંગો છો એમાં આ શરીર વગર તો શક્ય નથી. બરાબર, તો શરીરને મેન્ટેન કરવું તો એના માટે શું પેરામીટર્સ છે? સૌથી પહેલું તો એને હેલ્ધી કેવી રીતે રહે, એના પેરામીટર્સ બદલવા માટે મેં મારું ક્લિનિક અવર્સ છે તે ચેન્જ કર્યા. અત્યારે હાલમાં હું સવારે 8 થી 5 ની પ્રેક્ટિસ કરું, 5 વાગ્યા પછી હું ફ્રી હોય. બરાબર, એટલે વધીની કોઈ વિઝિટ હોય તો 6 વાગી જાય, તો 6 થી 7માં અમારું ડિનર પતી જાય છે. અને લંચ તો જે છે જ્યારે ટિફિન કે અમારું ત્યાં બનતું હોય છે ક્લિનિકમાં અથવા ટિફિન લઈને જઈએ, તો બપોર જ્યારે ફ્રી ઓફ ટાઈમમાં મારો મળે કે 12 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે, જ્યારે અંદરથી ભૂખ જાગે ત્યારે ચાલુમાં જમી લેવાનું. સુપર. મેમ સરનું ફેવરિટ ફૂડ કયું છે? એમને વધારે છે ને રાઈસ ભાવે છે, એટલે બહુ વેરાયટી ઓફ રાઈસ બનાવતા હોય મને આવડી ગયા છે. અરે વાહ. એટલે સવારમાં ટિફિન બનાવવાનું હોય તો મને પહેલાં માઇન્ડમાં એવું આવે કે એમને રાઈસ ભાવે છે તો હું રાઈસ બનાવું. એટલે જનરલી અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, એટલે તમે એવું કીધું કે હું શું બનાવું છું, તો અમારા દેરાણી છે બહુ સારી રસોઈ બનાવે છે, તો અમે બધા એવું પ્રિફર કરીએ કે અમે વધારે સબ્જી ખાઈએ. એટલે રોટલી કે રોટલો એ ઓછું અને સબ્જી વધારે ખાઈએ, તો એવું સારું હંમેશા કેવું હોય છે. અને એક જ કાર્બોહાઈડ્રેટ ખાઈએ, જો રોટલી ખાઈએ તો રાઈસ ના ખાઈએ, રાઈસ ખાઈએ તો રોટલી ના ખાઈએ. તો એવું અમારા ઘરમાં ઘણું દેખાય છે. અને કદાચ તમે અમારા ઘરે આવો તો બપોરે તમને ખાલી દાળ રાઈસ જ મળશે, રોટલી શાક કશું ના હોય. જે દાળ ભાત બનાવે ને તમારું આખું ફેમિલી દાળ ભાત ખાઈ લે. અને સાથે સેલેડ હોય, એટલે સેલેડ મોસ્ટ પ્રિફરેબલ છે અમને. કેમ કે એ હેબિટ ડેવલપ કરવી એ બી અલગ વાત છે. ઘરમાં કોઈ 4, તમે તો જોઈન્ટ ફેમિલીમાં રહો છો, અમે 8 જણા છીએ ઘરમાં. ઓકે 8, અને કોઈ તો 3 જણા રહેતા હોય તો બી ઘરમાં 3 સબ્જી બનતી હોય છે, તો આ મેનેજ કરવું એ વધારે સારું કહેવાય છે. એટલે સબ્જી બનાવવી બહુ જરૂરી છે. એ સબ્જી સરનું એવું કેવું છે કે સબ્જી વધારે ખાવાની. ઘઉં વિશે તમારું શું કહેવું? ઘઉં ખાવા જોઈએ ના ખાવા જોઈએ એના વિશે? તો ઘઉંની અંદર તમે જોશો તો બહુ બધા અત્યારે રિસર્ચ થયા છે ઘઉં પર જ, કે ઘઉંથી બી પેટ વધે છે. બરાબર, તો સ્પેશિયલી ઘઉં પર જ ફોકસ કરીને રિસર્ચ કરવામાં આવે, કેમ કે અત્યારનું રેગ્યુલર ફૂડ જે આપણે કંઈ પણ ખાઈએ તે બધું ઘઉંમાંથી જ બનતું હોય છે. સવારમાં કાઠિયાવાડમાં તો સવારમાં ભાખરી, બપોરે રોટલી, સાંજે ભાખરી, 3 ટાઈમ હેવી કાર્બોહાઈડ્રેટ. એ પ્રોબ્લેમ થવાના જ. આપણને એવું લાગે કે આપણે ઘરનું જ ખાઈએ છીએ, ગામડેથી બી ઘઉં બી ગામડે આપણી ખેતીમાં બનીને આવ્યા છે, ઘરનું જ ખાવાનું ખાય તો બી તમે જોશો તો પેટ વધતું જાય, પ્રોબ્લેમ વધતા જાય. એનું રૂટ તો આ જ છે. એક એ બી વસ્તુ છે કે કુદરત જે દેશ છે, જે પ્રાકૃત
જેમ કે સમજો કે રાજ્ય છે કે તો એનું સ્પેસિફાઈ હોય, કેમ કે પંજાબમાં ઘઉં થાય છે, ગુજરાતમાં ઘઉં થાય છે, પછી કેરળમાં છે તો વધારે કોકોનટની આઈટમ છે. તો એવું છે કે જ્યાં કુદરતે જે વસ્તુ આપી છે તો એ ખાવું જોઈએ. તો આપણે ગુજરાતમાં જુઓ તો ઘઉં વધારે થાય છે અને એ જ બાજુ છે તો ઘઉં આપણે ખાવાની તમે ના કહો છો તો આનું ઘઉં કઈ- ખાવાની મનાઈ નથી, ઘઉંની ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ છે. ઘઉં સાથે પ્રોબ્લેમ, અને બધી જ વસ્તુઓમાં તમે દૂધ પણ પીશો તો દૂધની ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ છે. દૂધ પીવામાં મનાઈ નથી. જે પણ ખોરાક ખાવ છો એની ક્વોલિટી કઈ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્વોલિટી સાથે બાંધછોડ ના ચાલે, બરાબર? વસ્તુ સાથે પ્રોબ્લેમ નથી. એટલે ઘઉં ખાવા જોઈએ, પણ એની ક્વોલિટી અત્યારે જે આપણે રૂટીન યુઝ કરીએ છીએ એ મોડિફાઈડ ઘઉં છે, એનાથી તો દૂર રહેવું જ જોઈએ. કેમ કે એનું ગ્લુટન ફોર્મ જે છે એ કોમ્પ્લેક્સ છે, એટલે એ બોડીની અંદર ઇઝીલી ડાયજેસ્ટ નથી થતું, ઘણા પ્રોબ્લેમ દેખાઈ રહ્યા છે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જેટલું ખાવાની અંદર રૂટીન જે જીવન જીવી રહ્યા છે લોકો, 3 ટાઈમ જમવું જોઈએ એવું માને છે, તો બધા જમે જ છે, બરાબર? તો જો આ પેટર્ન પ્રોપર છે એવું આપણે માનીએ કે 3 ટાઈમ જમવાની પેટર્ન છે, મેજોરિટી લોકો આ ફોલો કરે છે અત્યારે, બરાબર? 3 થી વધારે તો કરતા જ હશે, ઓછી તો નહીં, ઓછી તો નહીં, બરાબર? રાઈટ. તો ખાવાથી હેલ્ધી રહેવાય છે એ જો પેટર્ન સાચી અને 3 વાર જમવું જોઈએ આવું સમજાવવામાં આવે છે. તો અત્યારની જે લાઈફસ્ટાઈલ છે એ જીવન જીવતા આગળ જતા બીમારીઓ ઘટવી જોઈએ કે વધવી જોઈએ? વચ્ચે. એકચ્યુઅલી જો આ ફૂડ પેટર્ન બરાબર હોય હા. તો હવે જે આગળ તકલીફો આવે છે એ બીમારીઓ ઘટવી જોઈએ કે વધવી જોઈએ? વજન વધવાની જે પણ બીમારીઓ છે ઘટવી જોઈએ. ઘટવી જોઈએ, આપણને બરાબર. શું દેખાય છે? ઓવરઓલ વધે છે, વધતી હોય એવું દેખાય રેશિયો છે. વધે છે. ઓવરઓલ રેશિયો પ્લસ થઈ રહ્યો છે. તો એનો મતલબ કે મેડિકલ સાયન્સ કોઈ પણ પેથી જે આગળ વધી રહ્યું છે તો એ હેલ્થ ઉપર ગોલ નથી કે તમે એને કવર કર્યું, હેલ્થ ઉપર કામ કર્યું, વિકાસ નથી. આપણે સાદી ભાષામાં કહીએ તો હેલ્થ ઉપર આપણે જે વિકાસ કર્યો એવું ના કહી શકાય, બરાબર? કેમ કે તમે ઓલમોસ્ટ બીમારીઓ વધી રહી છે, સામે હોસ્પિટલ વધી રહી છે અને સામે વેઇટિંગ લિસ્ટ બી એટલું જ છે. બિલકુલ. રિઝલ્ટ તો ત્યારે એવું કહેવાય કે તમારી હોસ્પિટલનું પ્રમાણ ઓછું થાય અને પેશન્ટ ઓછા થાય તો તમે વિકાસ ઉપર, મતલબ હેલ્થના વિકાસમાં મોટો ફાળો કહેવાય, બરાબર? પણ આ લેકિંગ પાર્ટ છે અત્યાર સુધી રિસર્ચમાં. રિસર્ચ થઈ રહ્યું છે જે બધી બીમારીઓ થાય એને કેમ ટેકલ કરવી, બીમારીઓ થાય જ કેમ નહીં એના ઉપર કામ જ નથી થતું. નથી થતું. અને સૌથી એનો મોટો પાયો જે છે એ તમારી લાઈફસ્ટાઈલ છે. અને લાઈફસ્ટાઈલની અંદર સૌથી પ્રાયોરિટી જે શરૂઆત થાય છે એ ખાવાની. એના બીજા પેરામીટર્સ બી છે, પણ પહેલો પેરામીટર્સ કયો તો કે ખાવું. તો ખાવાની અંદર 3 ટાઈમનું જે મીલ છે એ ત્યાંથી એની અંદર, અને એની અંદર પણ ઘઉં જે એકદમ કોમન છે, બરાબર? તો ક્વોલિટીમાં કેટલો પ્રોબ્લેમ છે તમે ખાલી એક એક્ઝામ્પલ આપું. પંજાબની અંદર ઘઉં સૌથી વધારે થાય આખા ઇન્ડિયામાં, બરાબર? તો પંજાબમાં અમુક એક સ્પેશિયલ ટ્રેન ચાલે છે, કેન્સર ટ્રેનના નામે છે, જે ત્યાંથી એક ટ્રેન જાય છે દિલ્હી, જે સ્પેશિયલી ટ્રેનનું નામ કેન્સર ટ્રેન છે, બરાબર? કેમ કે એ લોકો ઘઉંનું વધારે પ્રોડક્ટ કરવા માટે અલગ અલગ ટાઈપના પેસ્ટિસાઇડ્સ, દવાઓ, આ બધું જે છાંટે અને ઓવર પ્રોડક્શન થાય, વધારે પ્રોડક્શન કરવા માટે એનાથી એ લોકો જ પીડાય છે. એની આખી કેન્સર ટ્રેન એક બાર, તમે ઇન્ટરનેટ પર સર્ચ કરજો તો દેખાશે, બરાબર? તો જે ક્વોલિટી છે એ ઘઉંની એ જ પ્રોબ્લેમ છે, બરાબર? એટલે એ ક્વોલિટી જો તમે સુધારો તો ઘઉં ખાવામાં વાંધો નથી. બીજું, ઓટોફેજીથી કઈ કઈ બીમારીઓ દૂર થઈ શકે અને કઈ કઈ બીમારીઓ મટાડી શકીએ આપણે ઓટોફેજીથી? જનરલી મારા સેશનમાં સમજાવતો હોઉં છું. ઓટોફેજીથી જનરલી લોકો મારી પાસે વેઇટ લોસ કરવા આવતા હોય છે, બરાબર? કેમ કે ઓટોફેજીની અંદર ફાસ્ટિંગ કરાવીએ, ફાસ્ટિંગ કરીએ એટલે વેઇટ લોસ થાય, એ સિમ્પલ પ્રોસેસ છે, બરાબર? નાના છોકરાને બી સમજમાં આવે. બિલકુલ. પણ એકચ્યુઅલી નોબેલ પ્રાઇઝ એને જ્યારે મળ્યું છે તો ખાલી ઉપવાસ કરવાથી વજન ઓછું થઈ જાય એના માટે તો નોબેલ પ્રાઇઝ આપ્યું નહીં હશે, હા, સ્વાભાવિક વાત છે. બિલકુલ. સાચી વાત છે. તો ઓટોફેજીના જે રિસર્ચ થયા છે એના બેઝથી આપણે જો એને મૂળથી સમજીએ તો અત્યારની જે સૌથી વધારે માહોલ જે બીમારીનો ફેલાયેલો છે એમાં એક કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, બ્લડ પ્રેશર, આ બધી જો બીમારીઓ ગણે તો એકદમ કોમન છે, જે આપણને તરત જ ઘરમાં દેખાવામાં આવે, બરાબર? તો મારું જનરલી બધાને સજેશન હોય તો તમે ઓટોફેજી જ્યારે કરો છો, મતલબ મારી પાસે વોટર ફાસ્ટિંગ કરો છો, તો શેર બજારની ભાષામાં સમજીએ તો તમે કોઈ પણ એક શેર ખરીદો છો 100 રૂપિયાનો વોટર ફાસ્ટિંગનો અને એના 200 રૂપિયા થઈ જાય તો કેવી મજા આવે? બહુ મજા આવે, બરાબર? અને એ કંપની એટલી સદ્ધર છે કે તમને 2-3 રૂપિયા સાઈડમાં ડિવિડન્ડ આપે. ડિવિડન્ડ આપે છે, રાઈટ. તો જે 3 રૂપિયા ડિવિડન્ડ છે એ વેઇટ લોસ છે, જેના માટે મારી પાસે બધા
આવતા હોય, આવતા હોય છે. પણ મારો ઇન્ટેન્શન છે કે 100 રૂપિયાના ડબલ થઈ ગયા એટલે 200 રૂપિયા. હમ. તો 200 રૂપિયા એટલે ઇનર હેલ્થ, કે તમારા અંદર હેલ્થમાં એવો શું ચેન્જ થઈ જાય છે. હમ. બરાબર. તો એને આપણે લાઈનમાં સમજીએ તો જેવું ફાસ્ટિંગ કરીએ ને આપણે, એટલે એ દિવસ આપણે ખાવાનું નથી, ઉપવાસમાં છીએ. તો જેવા ફાસ્ટિંગમાં જશો એટલે તમારું ગ્લુકોઝ લેવલ ડાઉન થશે. ગ્લુકોઝ ડાઉન થશે એટલે ધીરે ધીરે તમારી ઇન્ટરનલ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, જે મેં તમને આગળ સમજાવેલું, એ ધીરે ધીરે બ્રેક થશે. ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થશે, અને એનાથી તમારું ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થાય એટલે તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થવાથી તમે ડાયાબિટીસ 2 ટાઈપનો જે બીમારી છે એને રિવર્સ કરી શકાય. ઓકે. બરાબર. એટલે ટાઈપ 2 ડાયાબિટીસ, ટાઈપ 2 નંબરનો જે ડાયાબિટીસ છે એ ધીરે ધીરે રિવર્સ થાય છે. બરાબર. દવાથી ડોઝ ઓછા કરી શકાય છે, અને પ્રોપર જો લાઈફસ્ટાઈલ આગળ ફોલો કરવામાં આવે તો એ એકદમ દવા વગર પણ જીવન જીવી શકે છે. બીજું કે જ્યારે તમે ફાસ્ટિંગમાં જાઓ છો ત્યારે તમે કંઈ નથી ખાતા એટલે તમારી બોડી એમાં અંદરની ફેટ યુઝ કરે છે, જે નેચરલી બોડી ફેટ ટ્રાઇગ્લિસરાઇડમાં સ્ટોર કરે છે. બરાબર. તો એ ટ્રાઇગ્લિસરાઇડ ઓછું થાય એટલે તમારું કોલેસ્ટ્રોલ લેવલ તમારી બોડીમાંથી ધીમે ધીમે ઓછું થવા માંડે. એટલે ફાસ્ટિંગ એ કોલેસ્ટ્રોલની સૌથી બેસ્ટ મેડિસિન છે. ઓકે. બરાબર. કોલેસ્ટ્રોલ ઓછું થવાથી હાર્ટની અંદર સૌથી સારા પરિણામ મળે છે એની અંદર. બરાબર. ત્રીજું કે જેવું તમે ફાસ્ટિંગમાં જાઓ છો, તમારું મેન્ટલ થોટ્સ જે છે, જે ફાસ્ટિંગ કરવાની આખા અમુક પેરામીટર્સ જે નક્કી કર્યા છે, જે રીતે આપણે કરાવતા હોઈએ છીએ, તો જેવું તમે ફાસ્ટિંગમાં જાઓ છો એટલે ધીરે ધીરે તમારું મન છે એકદમ શાંત થવા મળે છે. તમારું બીપી લો થતું જાય છે, ડાઉન આવતું થાય ધીમે ધીમે. રાઈટ. જેને હાઈ બ્લડ પ્રેશર છે એની દવા લગભગ 3-4 દિવસથી જ બંધ થઈ જતી હોય છે. પછી પ્રોપર લાઈફસ્ટાઈલ જો આગળ મેન્ટેન કરે અને ફોલો કરે તો આગળ લેવાની જરૂર પડતી નથી, દવા છોડી શકે છે. બરાબર. દવા વગર પણ જીવન જીવી શકે. અને ચોથું જે સૌથી ખરાબ અત્યારે કેન્સર આપણે ઘરમાં જોઈ રહ્યા છીએ કે ભાઈ આ તો કોઈ દિવસ બહારનું ખાધું બી નથી તો પણ કેન્સર આવી ગયું. આપણા હાથમાં અત્યારે કેન્સરને પ્રોટેક્ટ કેવી રીતે કરવું, કેન્સર થઈ ગયા પછી તો કોઈના હાથમાં છે નહીં. રાઈટ. બરાબર. અને એની ટ્રીટમેન્ટ એટલી ડેન્જર છે જે આપણને બધાને ખબર જ છે. એટલે કોઈ પણ જેની પાસે બહુ જ પૈસા છે એ પણ એવું નહીં વિચારી શકે કે ભાઈ અત્યારે તો કોઈ બી વસ્તુ જમી લો, ખાઈ લો, જલસા કરો. બરાબર. જ્યારે થશે ત્યારે જોઈ લેજો આપણી પાસે પૈસા છે. એ પણ આવો વિચાર કરશે નહીં, બિલકુલ કરે. એના બી એક જ વિચાર આવશે કે ભાઈ કેન્સર કેવી રીતે અટકાવી શકાય, આવે નહીં. રાઈટ. તો પ્રોટેક્ટ કેવી રીતે કરવું એ એક બ્રહ્માસ્ત્ર છે. એના માટે આ કેન્સર જે છે એનું સૌથી મોટો રોલ છે. કેવી રીતે? તો જેવી રીતે જ્યારે તમે ફાસ્ટિંગમાં જાઓ છો ત્યારે તમારી બોડીનું ગ્લુકોઝ લેવલ ડાઉન થાય છે. તમારી બોડી ફેટમાંથી ગ્લુકોઝ બનાવીને રન કરે છે. બરાબર. એનું ફ્યુલ ચેન્જ થઈ જાય છે આપણું. તો જે કેન્સરના સેલ છે એને પણ ગ્રોથ થવા માટે ગ્લુકોઝ જોઈએ. હવે જ્યારે તમે ફાસ્ટિંગમાં છો ત્યારે ગ્લુકોઝનો માહોલ તો મળતો નથી. બરાબર. એટલે કેન્સરના સેલ છે એમાં સર્વાઈવ નથી થઈ શકતું. બરાબર. એટલે જેને કેન્સર નથી એ જો રેગ્યુલર ફાસ્ટિંગ પ્રોપર લાઈફમાં અગર કરે તો કેન્સર થવાના ચાન્સીસ, અત્યારે રિસર્ચ તો એવું કહે છે કે આખા વર્ષમાં 10 દિવસના 2 વખત બી ઉપવાસ કરવામાં આવે ને, નોન સ્ટોપ 10 days, એવા વર્ષમાં 6 મહિને 10 દિવસ, પાછા 6 મહિને 10 દિવસ, એવો 20 દિવસનો ઉપવાસ જો પ્રોપર થાય આખા વર્ષમાં તો 80% કેન્સર પ્રોટેક્ટ થઈ જાય છે. એવું રિસર્ચ છે ડેટા સાથે. બરાબર. તો કેન્સરની અંદર સારામાં સારા રિઝલ્ટ મળે છે. તો આ જે કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ, આ જે રિવર્સ કરીશ, આ જે બધા પર કામ થાય છે એ ઇનર હેલ્થ ઉપર કામ થાય છે. તો આ સૌથી મોટો ફાયદો છે ઓટોફેઝી. અને સાથે સાથે વેઇટ લોસ થાય છે. એટલે મારી પાસે હમણાં જે એક છોકરી આવેલી જે વાણિયામાંથી હતી, તો મેં એને પૂછ્યું કે તારે ફોકસ શું રાખવું છે, 100 રૂપિયામાંથી વેઇટ લોસ માટે આવેલી. એટલે મને કે 3 રૂપિયા જોઈએ છે કે મેં કીધું કે 200 રૂપિયા વેલ્યુ જોઈએ છે. એટલે મારે 203 રૂપિયા જોઈએ. બરાબર. એટલે વાણિયા લોકોની બુદ્ધિ વધારે ચાલે કે ભાઈ બસ ઇનર હેલ્થ તો જોઈએ જ, વેઇટ લોસ બી જોઈએ. એટલે ઓટોફેઝીની અંદર અત્યાર સુધીનું રેકોર્ડ છે કે વેઇટ લોસ તો એની અંદર કોમન છે, એટલે વેઇટ લોસ માટે પણ ઓટોફેઝી યુઝ કરી શકાય છે. અને એના રિઝલ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. એક પણ કેસ એવો અત્યાર સુધી નથી બન્યો કે જેણે મને કીધું કે મારું વેઇટ લોસ નથી થયું. અને પાછળ જો પ્રોપર ફોલો કરવામાં આવે તો એ પાછું વધતું પણ નથી. આ સૌથી મોટો એનો પ્લસ પોઈન્ટ છે. એક સવાલ મને એ બી છે કે સમજો કે પતલા લોકો હોય ને ગમે એટલું જમે ને તો બી એનો વજન નથી વધતો, અને જાડા લોકો, મને તો એમ થાય કે હું થોડોક ઊંડો શ્વાસ લઈ લઈશ ને તો મારો વજન પ્લસ થશે. તો આના પાછળ શું રીઝન હોઈ શકે? હા, હવે જે અત્યાર સુધી આપણે વાત કરતા હતા જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ને આ તે,
તો એનાથી એક વર્ષ આગળ જઈએ તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવું એટલે તમારી મેટાબોલિક સિસ્ટમ અપડાઉન થવી. બરાબર. જે લોકો તમે જોયું હશે, ઘણા લોકોને એવું માને કે વધારે ખાવાથી વજન વધે. તો તમે જે હમણાં સવાલ પૂછ્યો કે તમારી સાથે જ કોઈ તમારો ફ્રેન્ડ સર્કલ હશે કે જે તમે જમવા બેસીએ તો એ ડબલ ખાય છતાં તો બી એનું વજન વધે જ નહીં, અને તમે ખાલી એની સામે નજર બી કરો તો બી ઉપર જાય. બરાબર. બિલકુલ. તો આવું કેમ? તો ખાવા સાથે બોડીને સંબંધ નથી. તમારી જે મેટાબોલિક સિસ્ટમ છે એ કેવી છે એનાથી વજન પ્લસ માઇનસ થતો હોય છે. તો મેટાબોલિક સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવી, જેને અત્યારે મેડિકલ સાયન્સમાં અથવા અત્યારે નેચરોપેથની અંદર ઘણા લોકો પ્રેક્ટિસ કરે છે, જેને ગટ હેલ્થ કહે છે. બરાબર. એટલે પેટ જે છે તમારું, એને કેવી રીતે ઇમ્પ્રૂવ કરવું કે જેનાથી તમારી મેટાબોલિક સિસ્ટમ ઇમ્પ્રૂવ થાય, અને એનાથી તમે પછી જે રૂટીન લોકો ખાય છે એટલું રૂટીન તમે નોર્મલ, રૂટીન મીન્સ કે જે જરૂર છે બોડીને એટલું તમે ખાઓ અને વજન વધે પણ નહીં. ઓકે. તો એના પર કામ કરવાનું છે તમારા ગટ પર. એટલે જે ઓટોફેજી જે કામ થાય છે એમાં આપણે કરીએ છીએ શું કે ખાવાનું બંધ કરીએ છીએ. એટલે ખાવાનું બંધ કરીએ ત્યારે કઈ સિસ્ટમ રેસ્ટ પર જાય છે? ડાયજેસ્ટિવ સિસ્ટમ. જે પાચન શક્તિ છે તે આખી શટડાઉન થઈ જાય, એટલે કે રેસ્ટ ઉપર ચાલી જાય. અને એ રેસ્ટ મતલબ શું કે જે રેસ્ટ થાય છે ઇનબિલ્ટ એ ગેરેજમાં ગઈ છે અને આખી રિપેર થાય છે. બરાબર. રિપેર થઈને એની મેટાબોલિક સિસ્ટમ આખી અપડેટ થઈ જાય છે. ત્યાર પછી તમે એ જ જુલીબેન છે જે પહેલા જોઈએ તો બી વજન વધતું હતું, શ્વાસ લેવાથી વધતું હતું, અને અત્યારે હવે તમે રૂટીન જે બોડીની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેનું ફૂડ રેગ્યુલર લેતા રહો તો પણ એને ઇઝીલી સસ્ટેન કરી શકો અને વજન પણ ના વધે. એટલે આપણે કેટલું ખાઈએ છીએ એના આધાર પર નહીં, પરંતુ જે ખાઈએ છીએ અંદર પચે છે કેવું એના પર વધારે આધાર છે વજન વધવાનો અને ઘટવાનો. જેની સાદી ભાષામાં આપણે પાચન શક્તિ બોલતા હોઈએ છીએ. બરાબર. એટલે અમારી પાસે ઘણા પેશન્ટ આવે છે ત્યારે એ બોલે કે ભાઈ હું સવાર મને પૂછું ભાઈ તમે કેટલી વખત જમો છો? કે સવાર, બપોર, સાંજ. એટલે પછી મારો બીજો સવાલ હોય કે આપણે 3 ટાઈમ જમે તો એની એનર્જી કેવી હોવી જોઈએ? ખાવાથી શું મળે? તો કે એનર્જી. તમે કેટલી વાર જમો છો? કે 3 ટાઈમ. તમારી એનર્જી તો ફૂલ રહેવી જોઈએ? તો કે હા. રહી છે? તો કે ના. બરાબર. બરાબર. એનો મતલબ એવો થયો કે ખોરાકથી બોડીને કોઈ લેવા દેવા નથી. એ પચે છે કે નહીં એનાથી લેવા દેવા છે. એટલે ખોરાક પચે તો એનર્જી મળે, ખોરાક ખાવાથી એનર્જી મળે એ વાત ખોટી છે. એટલે અમે પણ પોતે જ્યારે ઓટોફેઝીમાં હતા ત્યારે આજે વોટર ફાસ્ટિંગમાં હતા તો અમને નથી ખાતા છતાં વધારે એનર્જી હતી. અને વધારે તાકાત, મતલબ એ ઉર્જા મળતી હતી. એટલે વસ્તુ તો રેડી જ છે કે ભાઈ ખાવાથી આજે તો વસ્તુ જેવી થઈ ગઈ છે ને કે લોકો, તમે જે શરૂઆતમાં વાત કરી કે ખાવું એક પર્પઝ થઈ ગયો છે, એક સેલિબ્રેશન થઈ ગયું છે. એમ લગ્નમાં જવું તો ખાવું, કોઈની બર્થડે પાર્ટીમાં ખાવું, બધી જગ્યાએ ખાવું બસ એ જ. એના વગર નથી. અને અમને ઓટોફેઝી કરતા ને ત્યારે લોકોનો એ બી સવાલ હતો કે તમે આખો દિવસ જમતા નથી તો તમને રાત્રે ઊંઘ આવી જાય છે, પણ ત્યારે બેસ્ટમાં બેસ્ટ ઊંઘ આવતી, જ્યાં સુઈએ ને સવાર પડતી. ઊંઘની ક્વોલિટી પણ એની અંદર ઇમ્પ્રૂવ થાય, બહુ ઇમ્પ્રૂવ થતી, અને સવારે જાગીએ ત્યારે એકદમ ફ્રેશ હોય અને બધી રીતના બેસ્ટ. એટલે એ તો વાત રાઈટ જ છે કે જમવાથી જ એનર્જી મળે છે. બરાબર. આ ઓટોફેઝીથી કોઈને વારસાગત બીમારી હોય તો એ રિવર્સ કરી શકાય? જીનેટિકલ પ્રોબ્લેમ જે બીમારી હોય એની અંદર ખાલી લાઈફસ્ટાઈલની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરી શકાય, પણ એ સારી થઈ જાય એવું ના કહી શકાય. એની લાઈફસ્ટાઈલમાં ક્વોલિટી ઓફ લાઈફ છે એમાં ખાસો ઇમ્પ્રૂવ થાય. અને ઓટોફેઝી કયા લોકો કરી શકે? જનરલી તો હમણાં આપણે જેમ વાત થઈ એમ નાના, મતલબ દરેક લોકો 18-19 વર્ષથી લઈને 80 વર્ષના બધા જ કરી શકે. આમ જોવા જઈએ તો લોંગ ફાસ્ટિંગ જે જનરલી કરાવતા હોય છે. બાકી શોર્ટ ફાસ્ટિંગ તો નાના છોકરાઓ બી કરી શકે, 1-2-3 દિવસના, 10 દિવસના ની વાત. ઓકે. એક જે પ્રેગ્નન્ટ વુમન છે, ફીડિંગ કરાવે છે, પછી અમુક ટાઈપની બીમારીઓ હોય છે, એ ટાઈપમાં અમે સજેસ્ટ નથી કરતા. બાકી બધા જ કરી શકે. તો આમાં એક જે બેબી પ્લાન કરતા હોય છે તો એની પહેલા ઓટોફેઝી કરે તો તમે કીધું કે જે રીતે ઇનર બોડી આખી ડેવલપ થાય છે તો આમાં વધારે સારું રિઝલ્ટ મળી શકે એવું કહી શકાય? હા, ચોક્કસ. હવે કોઈ પણ જગ્યાએ આપણે ખેતી કરીએ તો ખેતી કરતા પહેલા આપણે જમીનને શું કરવું પડે? ડાયરેક્ટ સીડ્સ રોપી દઈએ, એનું જે ફળ આવે અને એને તમે પહેલા ખેડો, એમાં ખાતર નાખો, એને ફળદ્રુપ બનાવી દઈએ અને પછી એમાં વાવો તો એમાં જે પાક આવે અને પહેલા ડાયરેક્ટ વાવી દઈએ એમાં પાક આવે, બેમાંથી સારો પાક ક્યાં આવશે? ફળદ્રુપ માવજત કરેલું. હા. તો અત્યારે તમે જોશો તો બોડીની અંદર મેજોરિટી લેડીઝની અંદર ઇન્ફર્ટિલિટીના પ્રમાણ બહુ જ વધારે જોવા મળે છે. બરાબર. અને મેન્સિસ પીરિયડ બી ઇમ્બેલેન્સ ઘણા બધા હોય છે.
આ બધાની પાછળનું જે મૂળ કારણ છે તે હોર્મોનલ ઇમ્બેલેન્સ, બરાબર. અને જે હમણાં વાત કરી આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, એ બી એનું એક રોલ છે હોર્મોનલ ઇમ્બેલેન્સની અંદર. તો તમારી જમીન ફળદ્રુપ કરવી એટલે શું, બરાબર? તો તમારી બોડીની અંદરની જે સિસ્ટમ છે, જો એને પહેલાં એક વખત બરાબર હેલ્ધી બનાવીએ અને પછી જો કન્સીવ કરવાનો જો પ્લાન ને એવું કરતા હોય તો એના રિઝલ્ટના ચાન્સીસ બી સારા રહે છે અને બાળક બી બહુ જ હેલ્ધી અને સારું આવતું. અને નેચરોપેથ, આ બેવના સપોર્ટથી ઇન્ફર્ટિલિટી અથવા જેને બેબી પ્લાન કરવું છે એના શરૂઆતના 3 to 4 મંથ જો પ્રોપર આ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એ લોકોને પ્રેગ્નન્સી દરમિયાન તકલીફ પણ ઓછી પડે છે અને સારા એવા રિઝલ્ટ આવે. આ પાણી પીવું જોઈએ ખરેખર? જનરલી આપણે આને મિનરલ વોટર બોલીએ છીએ, હા, પણ એકચ્યુઅલી મિનરલ વોટર છે નહીં, બરાબર. મિનરલનો મતલબ જ એ થાય છે કે એની અંદર મિનરલ હોવા જોઈએ. અને આ પાણીની બોટલ છે એની અંદર જો તમે આ વાંચશો, હા, એમાં લખેલું છે પેકેજ ડ્રિંકિંગ વોટર, રાઈટ, બરાબર. પહેલા જ્યારે કંપનીઓએ બહાર પાડેલા ને તો મિનરલ વોટર કહીને વેચતા હતા, ત્યારે બધાના ધ્યાનમાં આવ્યું ત્યારથી આપણે મોઢે શબ્દ ચડી ગયો છે મિનરલ વોટર, બરાબર. તો મિનરલ વોટરનો મતલબ છે કે એની અંદર મિનરલ હોવા જોઈએ. યસ. આ જે પ્રોસેસ થાય છે એની અંદર આરઓ પ્રોસેસથી એનીથી જે પ્રોસેસિંગ કરીને જે આ પાણી ભરાતું હોય છે એમાં મિનરલ્સ નથી હોતા, બરાબર. એટલે હાલમાં તમે માર્કેટમાં જોશો તો 2-3 ટાઈપની પાણીની બોટલો મળે છે અલગ અલગ. આ ટાઈપની જે પાણીની બોટલ છે આપણે 1 લીટરની બોટલ લઈએ તો 15 થી 20 રૂપિયાની મળતી હોય, બરાબર. એ આપણે રૂટીનમાં પીતા હોઈએ છીએ, પણ જનરલી એનું TDS જો તમે ચેક કરશો તો લગભગ 60, 70, 35, 40 આવું અંડર 100 એટલું જ હશે. તો TDS નો મતલબ શું? ટોટલ ડિઝોલ્વ સોલ્યુબલ, એટલે તમારી અંદર કેટલા મિનરલ ડિઝોલ્વ થયેલા છે, બરાબર. એનો મતલબ એ છે. હવે એ જ વસ્તુની પાણીની બીજી બોટલ તમે માર્કેટમાં લેશો એમાં એડેડ મિનરલ્સ એવું લખેલું, એ થોડીક કોસ્ટલી હશે આની કરતા. અને હજી એક બોટલ તમે લેશો જે માર્કેટમાં તો એ તમને 200 રૂપિયા લીટર મળે છે, 150 રૂપિયા લીટર, 200 રૂપિયા લીટર. 150 થી 200 રૂપિયા લીટર એની પાણીની કિંમત તો હોતી નથી. આપણને ત્યારે એમ થાય કે આ 20 રૂપિયા 150 200 રૂપિયા પાણીવાળા લૂંટે છે, બરાબર. પણ જ્યારે તમે એને પાછળ જોશો લેબલ તો એમાં લખ્યું હશે કે એના 200 TDS, 240 TDS, 250 TDS, એને TDS વેલ્યુ એની અંદર પ્રિન્ટ કરી છે. આમાં કોઈ પણ જગ્યાએ TDS વેલ્યુ લખી નહીં હશે. રેગ્યુલર જે 10-20 વાળી બોટલમાં ક્યાંય લખેલી નહીં. તો એ જે બોટલ છે 150-200 વાળી એ એકચ્યુઅલી પીવા લાયક અને સારી આપણી બોડીની રિક્વાયરમેન્ટ પ્રમાણે 200 થી 500 TDS ની ક્વોલિટીનું પાણી પીવું જોઈએ, જે સૌથી સારું છે, બરાબર. જેમ કે અમે સુરતમાં રહીએ છીએ, સુરતની SMC જે છે અત્યારે જે પાણી આપે છે એ 200 થી 500 TDS ની ક્વોલિટીનું પાણી આપે છે. એટલે રેગ્યુલર SMC નું કે મ્યુનિસિપાલિટીનું પાણી બેસ્ટ જ હોય છે. હા, એ બેસ્ટ છે. તો એ 200 થી 500 TDS ની વચ્ચેનું છે તો એ પીવું જોઈએ. અને મેજર કઈ મેજોરિટી લોકો શું કરે છે, એને મેજર કરવા માટે એક TDS મીટર આવે છે, એને તમારો ગ્લાસની અંદર પાણી ભરીને એમાં ડૂબાડો અને ઓન કરો, એમાં લખાઈને આવી જાય કેટલા TDS છે તે. ઓકે, યસ. તમે 200 થી 500 ની વચ્ચે હોવું જોઈએ, એ સૌથી સારી છે. જનરલી સુરતમાં 200 રૂપિયા વાળું લીટર પાણી નાવા ધોવા બધા માટે યુઝ કરવા આપે છે, ટોયલેટ માટે પણ એ જ પાણી આપે છે SMC, બરાબર. તો સારામાં સારું કહેવાય. પણ એને આપણે 200 નું મશીન લગાડીને 15 રૂપિયાનું કરીને પીએ છીએ. સુપર. 200 નું રૂપિયાનું પાણી 15 રૂપિયાનું કરીને પીએ છે. અને બી પાછું મશીન લગાવવામાં એક્સપેન્સ એ વધારે છે. મશીનનો ખર્ચો પણ અલગથી. રાઈટ. અને દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ? ઓટોફેઝી જ્યારે કરતા હોય, ફાસ્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે સિઝન ટુ સિઝન 4 થી 5 લીટર જનરલી જરૂર હોય છે બોડીની રિક્વાયરમેન્ટ પ્રમાણે. ગરમીની સિઝન હોય તો થોડું વધારે પીવું પડે. અને રેગ્યુલર જ્યારે આપણે રૂટીનમાં હોઈએ ત્યારે 2.5 થી 3 લીટર જેવું, અને એ પણ જ્યારે તરસ લાગે તમારી બોડી રિક્વાયર માંગે છે ત્યારે પીતું રહેવું જોઈએ. એટલે મતલબ વધીને ગણતરી ગ્લાસમાં ગણતરી કરીએ આપણે તો 12 થી 15 ગ્લાસ જેવું થાય દિવસ. અત્યારે તો ઉનાળો આવે છે તો ડિહાઇડ્રેશનના પણ કેસ વધશે, બરાબર. અને અમદાવાદ જેવા અને મતલબ જે મેગા સિટી જે છે એમાં તો ત્યાં ગરમી તો નેક્સ્ટ લેવલ પર હવે. અને હવે તો બહુ એવું પ્રિડિક્શન આપે છે કે આટલા વર્ષો કરતાં સારામાં સારી અત્યારે ઉનાળો ગરમી વધશે, બરાબર. તો એ ડિહાઇડ્રેશન માટે શું કરવું જોઈએ તમારા મતે? સૌથી મેઇન પાર્ટ તો એ છે કે જે વાર પાણીની કંજુસાઈ કરીએ છીએ પીવામાં, કેમ કે આપણે કામમાં એટલે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ, પાણી પીવાતું નથી. રાઈટ. તો જો પાણીનો પ્રોપર માત્રા બોડીમાં મેન્ટેન રહે, હાઇડ્રેટ રહે તો આ થવાના ચાન્સીસ નથી રહેતા, કેમ કે પ્રાયોરિટી તો એ જ છે. તો પાણી ફ્રિકવન્ટલી પી શકાય એના માટે જ્યારે આ ગરમીનું વાતાવરણ ઊભું થશે ત્યારે મને લાગે છે એક બોટલ સાથે રાખવી જોઈએ. તો તમારી સાથે હોય તો તમે વારે વારે પી શકો, તો ડિહાઇડ્રેશનથી બચી શકાય.
દૂર હોય તમારે જ્યારે પીવા જવું પડે છે તો તમે કામમાં વિચારીએ છીએ કે ભાઈ હમણાં પછી જઈને પી લઉં, એ પછી કરીને ટાઈમ લંબાઈ જાય છે. અને એમાં તમારી પાણીની જે રિક્વાયરમેન્ટ બોડીને મળવી જોઈએ એ પૂરી નથી થતી. ઓકે. ખાલી એક બોટલ સાથે કેરી કરવાનું આદત રાખે ને તો આ ઉનાળામાંથી આ હીટ સ્ટ્રોકથી બચી શકે. તો તમે કહો છો કે પાણી વધારે પીવાથી તો આપણે જ્યારે ફૂલ તડકામાંથી ઘરે આવીએ ત્યારે હેડેકનો ને પ્રોબ્લેમ અત્યારે વધતો હોય છે, તો એ પાણીથી સોલ્વ થઈ જશે? હા, જો રેગ્યુલર પ્રોપર માત્રામાં ટાઈમ ટુ ટાઈમ જો પાણી પીએ ને તો હેડેક થવાનો ચાન્સીસ ઘટી જાય. ઓહ, તો મૂળ પાણી પીવાથી બધું સોલ્યુશન આવી જાય. હા, આરામ. થોડું હા. પાણીની ક્વોલિટી જે આપણે આગળ વાત કરી એ પ્રમાણે પાણી જરૂરી નથી, એની ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. ઓટોફેઝી કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવામાં આવે છે? જનરલી ઓટોફેઝી જે છે એ શરીરનું એક પ્રોસેસ છે. તો એ પ્રોસેસ એક્ટિવેટ કરવા માટે ભગવાને સોફ્ટવેર તો અંદર મૂકેલું છે. હવે સોફ્ટવેરને એક્ટિવેટ કરવા માટે કયા કયા પેરામીટર્સ પર કામ કરવું જોઈએ, તો જેનાથી એ પેરામીટર્સ ફોલો કરો તો શરીરમાં ઓટોફેઝી સ્ટેટ એક્ટિવેટ થાય. તો જનરલી 3 પેરામીટર્સ પર હું ખાસ ધ્યાન આપતો હોઉં છું. પહેલું છે પાણી પીવાનું છે, જે 200 થી 500 TDSની ક્વોલિટીવાળું પાણી હોવું જોઈએ. બીજી વસ્તુ છે 8 કલાક પ્રોપર ઊંઘ લેવાની છે, બરાબર. અને ત્રીજું છે 30 થી 40 મિનિટ સનબાથ લેવાનો છે. સનબાથ, આ 3 વસ્તુ છે જે ઓટોફેઝીને બૂસ્ટ કરતી હોય છે. આ પેરામીટર્સ જો લાઈફસ્ટાઈલમાં એડ કરો તો ઓટોફેઝી સિસ્ટમ નેચરલી એક્ટિવેટ થાય અને ઘણા સારા બેનિફિટ મળે. તો પછી સનબાથ શા માટે લેવો જોઈએ? સનબાથ અને ઓટોફેઝી સાથે શું કનેક્શન? હા, સનબાથ જે છે એ જેવી રીતે આપણે ખોરાક લઈએ છીએ એવી જ રીતનો સનબાથ એક નેસેસરી પાર્ટ છે આપણી બોડીનો. પણ હવે આપણી જે જીવન એવી શૈલી એવી વધતી ગઈ છે ધીરે ધીરે કે આપણે ઇન્ડોર થતા ગયા છે, બરાબર. તડકાથી આપણે દૂર થતા ગયા છે. હવે તડકો લેવો જોઈએ એવું આપણે જનરલી કહીએ એટલે તરત જ મનમાં આવે છે કે એનાથી તો ચામડી કાળી થઈ જાય. એટલે પહેલો સવાલ જ ત્યાંથી આવે. એટલે જનરલી આપણા મનની માનસિકતા એવી બનતી જાય છે કે વ્હાઇટ સ્કિન એટલે સારા, બ્લેક સ્કિન એટલે નહીં સારા, બરાબર. પણ એવું હોતું નથી. સારું ને ખરાબ એ તો તમારી મનની સ્થિતિ છે. મન તમારું કેટલું પ્યોર છે એના ઉપરથી સારું ખરાબ નક્કી કરી શકે. બિલકુલ. વિટામિન ડી જે છે એ તડકામાંથી મળે છે, એ કોમન છે, બધાને ખબર છે. રાઈટ. પણ વિટામિન ડી ના જે ફાયદા છે એ જો ખબર પડે તો તડકો લેવાનું મન થાય, નહીતર મન થાય નહીં. સૌથી પહેલું કે જ્યારે તડકો કેવી રીતે લેવાનો એ પણ સમજવા જેવું છે. અત્યારે આપણી જનરલ જે સમજ છે એમાં એવું માનવામાં આવે છે કે સવારનો કુમળો તડકો લેવાનો, રાઈટ, બરાબર. પણ હકીકતમાં એ કુમળો તડકો એટલો કામ આવતો નથી હેલ્થ માટે. સૌથી સારો તમારી બોડીમાં વિટામિન ડી નું જો પ્રોડક્શન કરવું હોય તો સવારે 10 વાગ્યા પછી અને 2-3 વાગ્યા પહેલા આ જે ગાળો છે એ તડકો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આ ગાળા દરમિયાન શા માટે? કેમ કે આ દરમિયાન અલ્ટ્રાવાયોલેટ બી રેઝ તડકામાં સૌથી વધારે હોય છે. તો એ અલ્ટ્રાવાયોલેટ બી રેઝ જ્યારે તમારી સ્કિન પર ડાયરેક્ટ પડશે તો જ વિટામિન ડી નું જનરેશન, વિટામિન ડી નું સિન્થેસાઇઝ થતું હોય છે બોડીની અંદર. તો સૌથી પ્રાયોરિટી છે કે તમારી સ્કિન જેટલી ઓપન અને ડાયરેક્ટ સૂર્યના કિરણો ચામડી પર પડે આ રીતનું હોવું જોઈએ તો જ બનવાની પ્રોસેસ ચાલુ થશે. કેમ કે વિટામિન ડી બનવા માટે કપડાં પહેર્યા હશે તો એમાંથી અલ્ટ્રાવાયોલેટ બી પાસ થઈ શકતા નથી. બીજું એના જે ફાયદામાં આપણે સમજીએ તો જ્યારે ચામડી પર તડકો પડે છે તો વિટામિન ડી નું સિન્થેસાઇઝ ચાલુ થાય છે અને હવે એની અંદર બોડીની અંદર વિટામિન ડી બનવા માંડે તો એના ફાયદાઓ શરૂ થાય. ફાયદામાં સૌથી પહેલું કે જો આપણે હમણાં સમજ્યા હતા કેન્સરનું પ્રોટેક્શન, તો અત્યારનું લેટેસ્ટ રિસર્ચ એવું કહે છે કે વિટામિન ડી જે છે એ બધા જ વિટામિનનો કિંગ છે, બરાબર. એટલે વિટામિન ડી પૂરતી માત્રામાં હોય તો કેન્સરના પ્રોટેક્શનમાં સૌથી મોટો રોલ છે એનો, બરાબર. એટલે વિટામિન ડી પ્રોપર માત્રામાં હોવું જોઈએ. બીજું, જેવું તડકામાં જાઓ છો એટલે તમારા બોડીની અંદર ઇન્ડોર્ફિન્સ ની બધા રિલીઝ થાય છે, ડોપામાઇન રિલીઝ થાય છે. એનાથી ખુશ થવાના કેમિકલ છે આ બધા જ. તો એનાથી તમારા બોડીની અંદર મૂડ સ્વિંગ થતા હોય, જેને ડિપ્રેશન ટાઈપનું ફિલિંગ રહેતું હોય, એને તડકો મેડિસિન છે એના માટે. ઓકે, એ લેવો જોઈએ. ત્રીજું, વેટ લોસમાં એનો સૌથી મોટો ફાયદો છે એના રિસર્ચ ડેટાબેઝ પર. અને ચોથું કે જેવું જેવું તડકામાં આપણે જઈએ છીએ એટલે વિટામિન ડી નું પ્રોડક્શન ચાલુ થાય બોડીમાં. જેવું વિટામિન ડી બને એટલે વિટામિન ડી તમારા બોડીની અંદર નેચરલી કોલેસ્ટ્રોલ બનતું જ હોય છે. એ કોલેસ્ટ્રોલ અને વિટામિન ડી નું સિન્થેસાઇઝ થાય એટલે કેલ્સીફેરોલ બને છે, જેને વિટામિન D3 કહીએ છીએ આપણે. ઓકે.
તો D3 નો સૌથી મોટો રોલ છે તમારા હાડકાની અંદર કેલ્શિયમ ડિપોઝિટ થવું. બરાબર, આપણે કેલ્શિયમ વાળું ફૂડ રેગ્યુલર ખાતા હોઈએ છીએ, પણ જો વિટામિન D3 નથી તો એ બોડીમાં કેલ્શિયમ હાડકામાં જતું નથી. તો ઓસ્ટિયોપોરોસિસ ને એ બધા થવાના ચાન્સીસ વધી જાય છે, ખાસ કરીને લેડીઝની અંદર. ઉંમર થાય ત્યારે હાડકા પોલા થઈ ગયા એવું ડૉક્ટર કહેતા હોય છે. આ B12 ની સમસ્યા પણ દૂર થઈ શકે વિટામિન મતલબ તડકો લેવાથી? હા, તડકા લેવાથી એનો એક રોલ ખરો, પણ B12 છે તે આખી અલગ વસ્તુ છે. B12 જનરલી આપણે બોડીની અંદર જ બનતી પ્રોસેસ છે. ઓકે, બરાબર. કેવી રીતે? તો આપણા બોડીની અંદર આપણે જેવા બેક્ટેરિયા છે, વાયરસ છે, એવું જે આપણે બોલીએ છીએ બેક્ટેરિયા, આપણા ગટ જે છે આંતરડું, એની અંદર અબજો બેક્ટેરિયાઓ છે. બરાબર, એ જે બેક્ટેરિયા છે એ જ આપણી બોડીની અંદર જે આપણે રેગ્યુલર સારી લાઈફસ્ટાઈલ જીવતા હોઈએ તો અંદર જ B12 બનાવવાની પ્રોસેસ થતી હોય છે. નેચરલી અંદર જ બનાવે છે, પણ એ બનાવવા માટે એ બેક્ટેરિયા હોવા જરૂરી છે. જો એ ટાઈપની લાઈફસ્ટાઈલ હોય અને સારા બેક્ટેરિયા આપણી બોડીની અંદર જ હોય તો B12 અંદર બોડીમાં જ બનતું હોય છે, બહારથી લેવાની બિલકુલ જરૂર પડતી નથી. તો એવું કયું પાર્ટ છે કે જે B12 બનાવવા માટે ઉપયોગી છે? કેમ કે અત્યારે મોસ્ટ ઓફલી કોઈને બી પૂછો ને તો B12 ની કમી હોય છે, એના માટે શું એડ ઓન કરી શકીએ? સૌથી સારામાં સારી ક્વોલિટી ઓફ લાઈફ, તમે કઈ ટાઈપના ફૂડ ખાવ છો અને તમારી બોડીની અંદર તમારી ગટ હેલ્થ કેવી છે. ગટ હેલ્થનો મતલબ કે તમારી પાચન શક્તિ, જે આપણે આગળ સમજીએ. પાચન શક્તિ કરવા માટે તમારી લાઈફસ્ટાઈલમાં સારી ક્વોલિટીનું અને ટાઈમ ટુ ટાઈમ ફૂડ લેવું પડે, જે રિક્વાયરમેન્ટ છે તેટલું. અને બીજું, પ્રોપર એક્સરસાઇઝ કરવી પડે. અને જે સ્વચ્છતા છે, ચોખ્ખાઈ, એના જે પેરામીટર્સ છે જે આપણે ખોટા માયના છે એને સમજવા પડે. આપણી બોડીની અંદર હેલ્થનું વાક્ય, હેલ્થ એટલે એવું કહેવાય કે આપણી બોડી જે છે તે સેલથી બનેલી છે, અબજો સેલથી બનેલી છે. રાઈટ. તો જે એક સેલ છે ને એની સામે 10 જમ્સ હોવા જોઈએ બોડીમાં. અચ્છા, કેટલા? એકની સામે 10 જમ્સ. આપણા એક સેલની સામે 10 જમ્સ હોવા જોઈએ, એ હેલ્ધી છે. ઓહો. હવે 10 જમ્પને તમે કેટલા ઓછા કરો છો એટલું અનહેલ્ધી, એટલી તમારી ઇમ્યુનિટી ડાઉન થાય, બીમાર થવાના ચાન્સીસ ઘટી જાય. આ કોરોનામાં શું થયું? હાલમાં આપણે જે કોરોના હતું, કોરોનાની અંદર પ્રોબ્લેમ ક્યાં હતો? ચોખ્ખાઈ વાળા દેશો આપણે ગણતા હતા ત્યાં બહુ જ ચોખ્ખાઈ, એકદમ હેલ્ધી, એડવાન્સ, બરાબર, બહુ ધ્યાન રાખી ખાય, વસ્તુઓ વાપરે, ખાય, એને આપણે હેલ્ધી અને સારા ગણતા હતા. બરાબર, કે આ ચોખ્ખાઈ વાળા છે. એકચ્યુઅલી એ લોકોમાં લોટના લોટ વધારે ઉભરી ગયા. બરાબર. તો એનો મતલબ એ છે કે તમે જેટલી ચોખ્ખાઈ કરો છો એટલે જ તમારા બોડીની જે રિક્વાયરમેન્ટ છે જે જમ્સની એ તમે ક્લીન કરો છો. અત્યારે આપણે સાબુથી નાહીએ તો સાબુની એડમાં શું આવે છે? 99.9 જમ્સ કિલ. એકચ્યુઅલી એ જમ્સ તમારા કામના છે, તમે એને ઉલટી રીતે જોઈ રહ્યા છો કે જમ્સ નહીં હશે તો હું હેલ્ધી રહીશ. ઓકે, બરાબર, પણ એવું છે નહીં. ઉપચેનું તમે અનહેલ્ધી તરફ પ્રોસેસ કરી રહ્યા છો. તો ડેઈલી સાબુએથી નાવું જોઈએ કે ના નાવું જોઈએ? નહીં નાવું જોઈએ, નહીં નાવું જોઈએ. તેનાથી કાળા થઈ જાય. તો સાબુ લોકો શા માટે યુઝ કરે છે? ખબર, ક્યારેક કોઈને ખબર હોય કે ના નાવું છે, પણ અમુક પાર્ટ્સ જે છે જ્યાં ગરમીનું પ્રમાણ વધારે થાય, અમુક પ્રાઇવેટ પાર્ટ છે આપણા, ત્યાં ખાલી સાબુનો યુઝ કરો જેનાથી ત્યાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઘટી જાય. બાકી બોડીની અંદર કશે પણ સાબુની રિક્વાયરમેન્ટ મેજોરિટી મને લાગે જરૂર પડતી નથી. કેમ કે એ એક માર્કેટિંગ છે વેચવાનું. એ લોકો જમ્સ બતાવીને વેચે છે કે જમ્સ ક્લીન કરો અને તમે હેલ્ધી રહો, પણ છે ઉલટું. જમ્સ હશે તો તમે હેલ્ધી રહેશો, કેમ કે બોડીની ઇમ્યુનિટી તમારા કેટલા બોડીમાં જમ્સ છે એનાથી નક્કી થાય છે. તો બ્રશ પણ ના કરવું જોઈએ ને ખરેખર? બ્રશ ફક્ત જમીને તરત કરી લેવાની પ્રોસેસ છે. ઓકે, પછી એનો કોઈ મતલબ જ નથી. સવારે ઉઠીને નહીં, એટલે દરરોજ બ્રશ કરવાનું જ નહીં. તમે જમો ને, બ્રશનો મતલબ શું છે? ડેન્ટિસ્ટ આપણને બ્રશ શા માટે કરવાનું કે સજેસ્ટ કરે? ડેન્ટિસ્ટ તો સવારે સાંજે 2 ટાઈમ બ્રશ હા, કરવાનું પણ કહે એ છે. શા માટે સજેસ્ટ શા માટે કરે છે? કે તમે જે ખોરાક ખાધો એના અમુક પાર્ટિકલ્સ તમારા દાંતમાં ફસાઈ જાય છે, એ જો તમે ક્લીન નથી કરતા તો ત્યાં સડો થાય એનાથી. રાઈટ. બરાબર, એ સડો કાઢવો એના માટે બ્રશ કરવાનું. બ્રશથી તમારો બીજો કોઈ ફાયદો નથી. બરાબર, તો હવે સડો કાઢવા માટે તમે જ્યારે જમો છો પછી જમીન તરત આપણે કોગળા કરતા આપણા ગામડાના લોકો, બરાબર, અમુક કોગળા કરીને જ્યાં આમ તેમ ફસાયેલું હોય બધું નીકળી જાય. એની જગ્યા પર અત્યારે આપણી કોગળાવાળી સિસ્ટમ બહુ ઓછી છે. તો એની જગ્યા પર તમે જમીન ખાલી બ્રશ સાદું ફેરવી દો અને જે જમ્સ બધું ફસાયેલું જ કચરું એ નીકળી જાય, બસ સુઈ જાવ. કોઈ સવાર ઉઠીને બ્રશની જરૂરત જ નથી. સવાર બ્રેકફાસ્ટ જ નથી આપણી સિસ્ટમ પ્રમાણે, તો બ્રશ બી નથી. પછી કરવું જોઈએ તો કંઈ પણ પાણી કેવું કંઈક પીવો, સવારનું કંઈ પણ તમારી મોઢામાં ચાલ્યું જાય, પેલા પાણી પી લો ને બધું,
જે લાળ બની છે આખા રાતની ફૂંક ને એવું, જેને આપણે જમ્સ ગણીએ છીએ, બરાબર, તો એ જમ્સ જે છે એ તમારા અંદર જશે તો એ તમારા હેલ્ધી ગટને ઇમ્પ્રૂવ કરશે. એ અંદર પીવાઈ જાય પછી તમે બ્રશ કરવાની ઈચ્છા થાય છે કરી લો, એનો કોઈ પ્રોબ્લેમ નથી કરવાનો. ઓકે. પણ જો રાત્રે આપણે બ્રશ કરીને એટલે જમ્યા પછી બ્રશ કરીને સૂતા હોય તો હવે રાત્રે જમીને બ્રશ કર્યું નથી અને સવારે પછી પાછું આપણે પી જઈએ તો એ ઉલટી પ્રોસેસ થશે. ઓકે. બેટર છે કે આપણે રાત્રે બ્રશ કરીને સૂઈએ તો પછી સવારે ઉઠીને બ્રશ કરવાનું. ઇવન કોગળા બી કરી લીધા. હા, એટલે બ્રશ મતલબ કે હું ટૂથપેસ્ટની વાત નથી કરતી, બ્રશ મતલબ ખાલી બ્રશ ફેરવવાનું છે જેથી કરીને પેલો કચરો નીકળી જાય. આપણને બ્રશ એટલે એ જ દેખાય કે એના પર મોટી પેસ્ટ લગાડેલી હોય અને એકદમ મસ્ત ઘસતા હોઈએ. અને આપણને તમે હમણાં સાબુની વાત કરી બરાબર, તો તમે જ પેલા બોલ્યા કે કાળા ના થઈ જાય એટલે આપણા માઇન્ડમાં છે ને એક ઘૂસી ગયું છે કે સાબુથી નાવાથી આપણે ગોરા થઈએ અને આપણને એમાં એડ એ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. એટલે advertisement પછી એ જે લોકો આવે જેવું છે, કે આમાં લીંબુની શક્તિ છે તો પછી લીંબુથી જ નાઈ લો ને. શું સંતરાનો પાવડર છે જેમ કે કંઈ પણ છે તો પછી એનાથી નાવાથી શું વાંધો છે? અને એમાં થોડું આપણું પોતાનું રિસર્ચ હોવું જરૂરી છે કે શું આના બદલે વાપરી શકાય કે કેવી રીતે. આટલો નાનો મસ્ત પોઈન્ટ છે ને કે આના પર ક્યારે વિચાર્યું જ નથી એમ કે આના પર રિસર્ચ કરીને તમે જેમ કે અમારે ત્યાં લીંબુની છાલ જે બચે એને સૂકવીને અમે પાવડર બનાવીએ, સંતરા જે ખાઈએ આખું વર્ષ એનો પાવડર બનાવીએ. તો એવા બહુ બધા તમે ઉપટન બનાવી શકો. એને નાવાના પાવડર ને જે બધું હોય નેચરોપેથમાં એને ઉપટન કહેવાય. એ ઘરેથી જ બની જાય પણ આપણે તો એ બધું ફેંકી દઈએ છીએ અને પહેલા કે તો પછી એવો સાબુ લઈએ સંતૂર, બરાબર. એવું ઘણું બધું હોય છે. રાઈટ. એટલે આપણું બોડી જે છે, આપણી લાઈફસ્ટાઈલ એ ધૂળથી જોડાયેલા છે, આપણે માટીથી. બરાબર. પણ અત્યારની જે લાઈફસ્ટાઈલ છે આપણી હાલમાં જીવન, એટલે આપણે જેટલું બને તેટલું ટાઇલ્સમાં આવી ગયા, જમીનથી નાતો જ નીકળી ગયો, ધૂળથી કનેક્ટ. કે ધૂળમાં રહેતા તો એ બધા બેક્ટેરિયા ટચ થતા, એનાથી આપણી બોડી હેલ્ધી રહેતી. હવે એનાથી આપણે કટ થઈ ગયા છે અને ઘરમાં બી ફિનાઇલ વાળા પોતા મારીએ છીએ એટલે એક બી જમ્સ રહેવો જ નહીં જોઈએ, બરાબર. એટલે એ રોંગ. નીટલી ક્લીન. ઉલટાનું તો જેટલું ધૂળ વાળું એટલું સારું. સારું. તો પોતા મારવાનું બંધ. ખાલી આછી સફાઈની જરૂર છે, તે બહુ ખૂણે ખાચરા ક્લીન કરી નાખીએ છે ને એટલી જરૂર નથી, એ રોંગ છે. અને કેમિકલ યુઝ કરવાની જરૂર ઓછી છે, બરાબર. એમાંથી ખાલી ફ્રેશનેસ ફીલ થઈ શકે પણ એ હા બસ. તો આજે વોટર ફાસ્ટિંગની પ્રોસેસમાં હોઈએ તો એ સમયે કસરત કરવી જોઈએ કે પછી આરામ કરવો જોઈએ? શું તમારો મતલબ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ છે? હા, કે અત્યારે જનરલી જે લોકો જે એક્સરસાઇઝ કરાવતા હોય છે ત્યારે એવું કહે છે કે ભાઈ તમે એક્સરસાઇઝ કરવા આવો તો કંઈક ખાઈને આવજો, હા બરાબર, થોડુંક તો કંઈક ખાધેલું હોવું જોઈએ. કેમ? તો કે તમારા મસલ સ્ટીયર થાય તો એની પછી તમારા રિપેરિંગ માટે ફૂડની જરૂર હોય, બરાબર. બિલકુલ. પણ જે સાચા એથ્લીટ્સ છે અને સાયન્ટિફિકલી જે લોકો બોડી ઉપર કામ કરે છે એ લોકો ફાસ્ટિંગ સ્ટેટમાં એક્સરસાઇઝ કરે છે. શા માટે? જ્યારે તમે ફાસ્ટિંગમાં હોય ત્યારે એક્સરસાઇઝ કરો છો તો એના રિઝલ્ટ શા માટે સારા મળશે? કેમ કે જ્યારે તમે ફાસ્ટિંગમાં હો છો ત્યારે તમારું ગ્લુકોઝ લેવલ ડાઉન છે, એટલે ઇન્સ્યુલિન ત્યારે સેક્રેટ થતું નથી. જેવું ઇન્સ્યુલિન સેક્રેટ નથી થતું ત્યારે ગ્રોથ હોર્મોન્સ અપ થાય છે. ગ્રોથ હોર્મોન્સ જે છે બોડીની અંદર એ જ્યારે અપ થાય તો ગ્રોથ હોર્મોન્સનું કામ છે તમારી સ્કિનને યંગ રાખવાનું, તમારા મસલ્સને ઇમ્પ્રૂવ કરવાના, તમારા બોનને ઇમ્પ્રૂવ કરવાના, આ બધાનું લીન મસલ્સને ઇમ્પ્રૂવ કરવાના. એટલે ઓલમોસ્ટ તમે જ્યારે ફાસ્ટિંગમાં હોય ત્યારે તમારો ગ્રોથ હોર્મોન્સ હાઈ હોય છે અને ગ્રોથ હોર્મોન્સનું કામ છે મસલ્સને ઇમ્પ્રૂવ કરવાનું, બરાબર. અને જ્યારે તમે કંઈક ખાવ છો ત્યારે તમારું ગ્લુકોઝ રિલીઝ થાય છે, સાથે ઇન્સ્યુલિન આવે એટલે તમારું ગ્રોથ હોર્મોન્સ ડાઉન થઈ જાય છે. અને એ દરમિયાન તમે પાછી એક્સરસાઇઝ કરો છો. એક્સરસાઇઝનો મીન શું છે તમારો? કે મસલ્સને સ્ટ્રેન્થ કરવા, મસલ્સને ઇમ્પ્રૂવ કરવા. પણ ત્યારે ગ્રોથ હોર્મોન્સ હોય તો વધારે ઇમ્પ્રૂવ થાય કે ગ્રોથ હોર્મોન્સ વગર ઇમ્પ્રૂવ થાય? કેમ કે એને સપોર્ટ તો આ જ કરે છે, બરાબર. એટલે એક્સરસાઇઝ ફાસ્ટિંગ વખતે અમે જ્યારે શરૂઆત કરાવીએ તો ઇનિશિયલ 7 days સુધી અમે એક્સરસાઇઝ નથી કરાવતા. અને ત્યાર પછી જેટલી એક્સરસાઇઝ રૂટીનમાં કરવી હોય તે જીમમાં જઈ શકે, યોગા, ઝુમ્બા, ડાન્સ, સ્વિમિંગ, સાયકલિંગ, રનિંગ, વોકિંગ બધું જ કરી શકાય. આમાંથી મસલ લોસ થવાનો ચાન્સીસ ના આવે? બિલકુલ નહીં. આ સૌથી મોટી મીથ છે કે ફાસ્ટિંગ વખતે તમે કંઈ નથી કરતા, પ્રોટીન પણ નથી જતું બોડીમાં તો મસલ લોસ થઈ જશે. હવે આનું સિમ્પલ લોજિક આપણે સમજીએ કે તમે જ્યારે ખાવ છો તો તમે જ્યારે એક્સ્ટ્રા ગ્લુકોઝ તમારી પાસે બચે છે એ તમે ક્યાં યુઝ કરો છો? સ્ટોર ક્યાં કરો છો? ફેટમાં, નહીં કે મસલ્સમાં. રાઈટ. જ્યારે તમારી બોડીની રિક્વાયરમેન્ટ છે તો ક્યાંથી યુઝ કરશે? ફેટમાંથી. મસલ્સમાં સ્ટોર જ નથી તો શું યુઝ કરશે? બરાબર.
પ્રાયોરિટી જે છે બોડીની અંદર તમારી નેચરલ ડિઝાઇન જ એવી બનેલી છે બોડીની કે તમે જ્યારે યુઝ કરો છો, નથી યુઝ કરતા એક્સ્ટ્રા ગ્લુકોઝ, તો બોડી ફેટમાં સ્ટોર કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે ફેટમાંથી યુઝ કરે છે, નહીં કે મસલ્સમાંથી. બિલકુલ. બરાબર? એટલે આ બહુ જ ખોટી માન્યતા છે. મસલ્સ લોસ થતા નથી ફાસ્ટિંગ વખતે. અને ઉલટાનું આખી બોડી ઇમ્પ્રૂવ થાય છે. જેમ કે મેં હમણાં જ રિસેન્ટલી મેં વોટર ફાસ્ટિંગ કમ્પ્લીટ કર્યું 30 દિવસનું. એના પછીના 3 મહિનામાં બ્લડ ડોનેટ કર્યું. તો મતલબ એ જે બ્લડની જે ક્વોલિટી હતી ને એટલે ઇમ્પ્રૂવ થઈ. બહુ જબરદસ્ત લેવલ. ડૉક્ટરે 2 થી 3 વાર પૂછ્યું કે તમે કોઈ ફાસ્ટિંગ કરેલું છે કે કોઈ દવા લીધેલી છે, તમે શું છે એમ. લોહીની ટકાવારીથી લઈને એની ક્વોલિટી બહુ સરસ લેવલની હતી એમ. એ રીતે એવા તો ઘણા પેશન્ટ છે જે મારા કે જે લોકોને હિમોગ્લોબિન કેટલું કાજુ, બદામ, અંજીર, ફ્રૂટ્સ, ગીર ગાયનું દૂધ આ બધું પીવાથી પણ અપ નહોતું જતું. હા, મતલબ આ તો સારું ફૂડ આવે, બધું આ ખાય તો હિમોગ્લોબિન વધવું જોઈએ. બધું જોઈએ. આ ખાવા છતાં પણ હિમોગ્લોબિન નહીં વધતું હતું અને ફાસ્ટિંગ કર્યા પછી એનું હિમોગ્લોબિન એકદમ નોર્મલ રેન્જમાં આવી ગયું, ખાસ કરીને લેડીઝ લોકો. આની અંદર હિમોગ્લોબિન ડાઉન હોય છે જે પ્લસ થાય છે. મારું પણ એવું જ થયું હતું. એટલે મને જ્યાં પણ બ્લડ ડોનેશન કેમ્પ હોય ને તો મને એવી ઈચ્છા થાય કે હું દઉં, પણ મારાથી ક્યારેય અપાય નહીં કારણ કે મારું હિમોગ્લોબિન ડાઉન આવે. અચ્છા. પછી મેં ફાસ્ટિંગ કર્યા પછી જ હું 2 વાર આપી શકી, બ્લડ ડોનેટ કરી શકી. જબરદસ્ત. મેજોરિટી 10 લેડીઝ જ્યારે બ્લડ ડોનેટ કરવા જાય છે એમાંથી 8 કે 9 ને રિટર્ન કરી દે છે કે તમારું નહીં થાય. બરાબર? પણ એનું બી એવું જ હતું. આગળ જ્યારે 1-2 વખત આવી રીતે આપવા ગયા તો એની ઈચ્છા હતી પણ એક્સેપ્ટ નહીં કર્યું. પછી ફાસ્ટિંગ પછીની જે લાઈફ એને ક્વોલિટી મેન્ટેન કરી અને ફાસ્ટિંગ બી કર્યું, ઇન્ટરનલ હેલ્થ ઇમ્પ્રૂવ થઈ, પછી એને ગઈ તો એણે એક્સેપ્ટ કર્યું, આપ્યું બી કર્યું. તો બ્લડની ક્વોલિટી બી ઇમ્પ્રૂવ થઈ, રાઈટ? ફાસ્ટિંગ ઓટોફેજી સ્ટેટમાં તમારી બોડી આખી એક સેલ રીજનરેટ થતા હોય છે. બરાબર? કેમ કે તમારી બોડીમાં તમે જ્યારે કંઈ નથી ખાતા ત્યારે તમારો જે સેલ છે ને એની અંદર લાઇઝોઝોમ કરીને એક ફંક્શન છે. એ લાઇઝોઝોમ છે એ બધી નકામી વસ્તુ બધી ખાઈ જાય છે અને એમાંથી આખું રિસાયકલ કરીને એનર્જીથી એ સેલને નવો બનાવે છે. ઓકે. અને તમે કીધું કે તમારું કોઈ પેશન્ટ છે જે 120 દિવસ સુધી કરેલું છે, તો હવે એમણે આજે સમજો કે આજે એમને 120 દિવસ એમણે કમ્પ્લીટ કર્યા, તો એ ત્યાર પછી એને ફરીવાર સ્ટાર્ટ કરવું હોય તો એ કયા ટાઈમથી કરી શકે? ફ્રીક્વન્સી કેટલી હોવી જોઈએ અંદાજે ફાસ્ટિંગની? ગેપ કેટલું રાખવું જોઈએ? ગેપ કેટલો રાખવો જોઈએ? આમ તો જનરલી આપણી બોડીની જ ફંક્શન છે એટલે ગમે ત્યારે ચાલુ કરો, ગમે ત્યારે બંધ કરો, પણ નેચરલી પ્રોપર વેથી જો કરવું હોય તો લોંગ ફાસ્ટિંગ કર્યું હોય તો વચ્ચે જનરલી 120 દિવસે ઓપન કરે તો ઓપન કરવાની પણ પ્રોસેસ આખી અલગ છે. જેમ કે ફાસ્ટિંગ 120 દિવસ પૂરા કર્યા પછી તરત જ ફૂડ પર શિફ્ટ નથી થઈ શકતા. એના માટે શરૂઆતના અમુક દિવસો સુધી એને ધીરે ધીરે લિક્વિડ ડાયટ આપતા હોય છે, પછી સેમી આપીએ, પછી સોલિડ આપીએ અને પછી નોર્મલ એની પ્રકૃતિ પ્રમાણે ખોરાક ડિઝાઇન કરી દઈએ. એ પ્રમાણે એને રૂટીન લાઈફ જીવવાની હોય. આ પ્રમાણે જો પ્રોબ્લેમ આ રીતે ખાઈએ તો કશું તકલીફ આવતી નથી અને પછી રૂટીન ફૂડમાં આવી જાય પછી પાછા થોડાક સમય પછી એને મન થાય તો 1-1.5 મહિના પછી પાછું સ્ટાર્ટ કરી શકે. ઓકે. એટલે એવું કોઈ ફિક્સ અને નાના પાર્ટમાં જ્યારે કરતા હોય છે 5 દિવસ, 7 દિવસ, 15 દિવસ, એ તો કર્યા પછી ખોલીને પછી પાછા 10-15 દિવસ પછી પાછું બી ચાલુ કરી શકે. જે નાના પાર્ટમાં કર્યું હોય, કારણ કે 5 દિવસ કર્યું છે તો એની ખોલવાની પ્રોસેસ સેમ એ જ રીતે હોય છે? સેમ, પણ ઓછા દિવસો હોય. ઓકે. તો તમારે ત્યાં જે પેશન્ટ આવે તો એવું કોઈ હોય કે બીમાર ના થયા હોય ને તો પણ આવે? સરસ. નેચરોપેથી જે છે ને એ એકચ્યુઅલી ટ્રીટમેન્ટ કરતાં પ્રિવેન્ટિવમાં વધારે રોલ છે એનો. બીમાર પડે અને પછી આપણે દવા કરીએ એ તો રૂટીન છે, પણ નેચરોપેથીનો મેઇન રોલ છે કે તમે એક વખત એમાંથી પાસ થાઓ એ પ્રોસેસથી અને પછી બીમાર પડો જ નહીં. બરાબર? બીમારી નહીં આવે એના માટે નેચરોપેથીનો સૌથી મોટો રોલ છે પ્રિવેન્શન માટે, ફક્ત ટ્રીટમેન્ટ માટે નથી. એટલે નેચરોપેથી એકચ્યુઅલી બીમારી ટ્રીટમેન્ટ કરતાં લાઈફસ્ટાઈલ છે. નેચરોપેથી ટ્રીટમેન્ટ જે છે એ એકચ્યુઅલી ટ્રીટમેન્ટ નથી, એ લાઈફસ્ટાઈલ છે, એને ફોલો જ કરવી જોઈએ. ઓકે. જનરલી છે ને ફાસ્ટિંગ ઓપન કર્યા પછી લોકોનો સૌથી વધારે વજન બૂસ્ટ થતું હોય છે. બરાબર? એવું મેં સાંભળેલું છે. એટલે અમે પણ જ્યારે ફાસ્ટિંગ પ્રોસેસમાં હતા ને ત્યારે કહેતા કે અમે બહુ બધા ફાસ્ટિંગ કરી લીધા છે, ઉપવાસ કરી લીધા છે, ડાયટિંગ કરી લીધું છે, પણ જેવું ડાયટિંગ ઓપન કરો એટલે 2 ગણો વજન વધે છે. બરાબર? તો એવું લોકો પાસેથી સાંભળેલું છે. તો એના વિશે તમારું શું કહેવું? હવે આનો સૌથી મોટો અને પ્લસ પોઈન્ટ આનો હોય તો એ જ છે, જ્યાં ફાસ્ટિંગ કરીએ એટલે વેઇટ લોસ તો થાય જ છે, પણ સાથે સાથે તમારી હમણાં આપણે સમજાય એ પ્રમાણે તમારું ગટ હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે. ડ્યુરિંગ ફાસ્ટિંગમાં તમે કશું નથી ખાતા એટલે તમારી મેટાબોલિક સિસ્ટમ છે તે આખી ઇમ્પ્રૂવ થઈ જાય છે. બરાબર? અને એ તમારું વાઇટ આગળ જતા તમે જ્યારે રૂટીન ખાવામાં આવશો નોર્મલમાં ત્યારે એને વેઇટ વધારવું કે ઘટાડવું એ નક્કી કરશે.
ઓકે બરાબર? એટલે તમે જ્યારે ફાસ્ટિંગ કરો છો અને જ્યારે વેઇટ લોસ કરો છો તો એનાથી તમારી બોડીની ઇન્ટરનલ સિસ્ટમ આખી ઇમ્પ્રૂવ થઈ છે, જેનાથી તમારું ખાવાથી વજન વધતું હતું પહેલાં, ઓછું ખાવાથી પણ જે રૂટીનમાં નોર્મલ ફૂડ લેવાથી આરામથી સસ્ટેન રહેશે, વધી નહીં જશે. અને આની સરખામણીમાં તમે જ્યારે ડાયટ કરીને ઉપવાસ કરીને વજન ઓછો કરો છો તો ત્યારે તમારી ઇન્ટરનલ સિસ્ટમને એ લેવલે અપ નથી કરતા, ખાલી ખોરાક તમે ઘટાડો છો ડાયટની અંદર. અને અમુક અંતરે ખાવાનું સજેશન આપવામાં આવે છે જનરલી ડાયટની અંદર કે ભાઈ હર 2 કલાકે થોડું થોડું ખાઈએ, જે બિલકુલ રોંગ કોન્સેપ્ટ છે. બરાબર? કેમ કે તમે સિમ્પલ આપણે હમણાં સાયન્સ સમજીએ કે વજન વધવા માટે જે સૌથી મોટું જવાબદાર છે તે ઇન્સ્યુલિન છે. બરાબર? અને ડાયટની અંદર તમે દર 2 કલાકે કંઈક ખાતા રહેશો તો દર 2 કલાકે ઇન્સ્યુલિન આવશે. જેટલી વાર ઇન્સ્યુલિન આવશે એટલી વખત ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધતું જશે. કેમ કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ થવા માટે ઇન્સ્યુલિનને વારે સ્પાઇક કરવું એ ખતરો છે. બરાબર? અને દર 2 કલાકે ખાઓ એટલે વારે ઇન્સ્યુલિન સ્પાઇક થાય એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે વધે. જેટલું વધારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે એટલું જ તમારું પછી જેવું રૂટીન ડાયટમાં આવો એટલે પાછું બાઉન્સ બી એટલું જ થાય અને ઘટવાના ચાન્સ બી અઘરા થઈ જાય. પરફેક્ટ. એટલે આપણે ત્યાં જેટલા લોકોએ ફાસ્ટિંગ કર્યા પછી જે પણ લોકોએ પાછળની ડાયટ જે અમે સમજાવી છે એ પ્રમાણે જો પ્રોપર ફોલો કરી છે, જે ઇન્સ્યુલિનને ટ્રિગર ના કરે એ ટાઈપની લાઈફસ્ટાઈલ, એમાં બધું જ ખાવાનું છે, ઘરનું પણ છે, બહારનું છે, પણ એમાં ખાલી ચૂઝ કરવાનું છે કે તમારે ખાવાનું શું છે. બરાબર? જે ભૂલ છે એ આપણને ખબર નથી એટલે તો આપણા વજન વધ્યા છે. પણ હવે ભૂલ સમજાઈ જ ગઈ છે તો એ લાઈફમાંથી કાઢીને કેવી રીતે એમ ખોરાક ખાવો જોઈએ અને કઈ ક્વોલિટીનો ખાવો જોઈએ એટલું ધ્યાન રાખીને જો જીવન જીવીએ તો વજન વધતો નથી. તો કઈ ક્વોલિટીનો ખાવો જોઈએ અને કઈ રીતે, તમે જેમ કીધું કે બહારનું બી ખાઈ શકાય, તો શું ખાવું જોઈએ ને કઈ ક્વોલિટીનું ખાવું જોઈએ? ખાસ કરીને જે આપણે ફાસ્ટિંગ કર્યા પછી જે રૂટીન લાઈફસ્ટાઈલ આપણે જે આપતા હોય છે એ પ્રકૃતિ પ્રમાણે આપતા હોય, થોડું ઘણું ઇન્ડિવિજ્યુઅલ હોય, પણ એનું જો બેઝિક મોડલ સમજીએ તો સૌથી મેઇન રોલ છે કે ક્વોલિટી ઓફ ફૂડ, એટલે કે આપણે અત્યારે જે ખોરાક લઈએ છીએ એમાં પેસ્ટિસાઇડ્સ વાળા આ ટાઈપના ફૂડ વધારે આવે. તો એક તો એ શોધવું રહ્યું કે ભાઈ સારી ક્વોલિટીનું ફૂડ, મતલબ ઓર્ગેનિક અથવા બને ત્યાં સુધી ઓછામાં ઓછી દવાઓ છટાયેલી હોય આ ટાઈપના ફૂડ ક્યાંથી મળે છે. આખા વર્ષ દરમિયાન આ ટાઈપના ફૂડનું જો ટોટલ કોસ્ટ આપણે કરશું તો આખા વર્ષમાં 8-10 હજાર રૂપિયા વધારે જાય છે જે વાપરીએ છીએ, અને આવું શોધીએ તો ખાલી 8-10 હજાર વધારે જાય, પણ એ લાઈફ માટે જરૂરી છે. એક તો એ શોધવાનું છે ક્યાંથી આપણે ફૂડ લાવીએ છીએ તે. બીજું છે પ્રોસેસિંગ વાળા ફૂડ જે સૌથી હાર્મફુલ છે. બરાબર? તો એ જેટલા બને એટલા જે રૂટીન લાઈફમાં આપણે જીવીએ છીએ ત્યાં આપણને ખાવાનું મન બી થાય, પણ જે રૂટીનમાં ફ્રીક્વન્સી ઓફ ખાવાની ટેવ પડેલી છે એની જગ્યા પર અઠવાડિયામાં એકવાર, 15 દિવસે એકવાર એવો ટાઈમ રાખીએ કે ભાઈ આજે અડધો કલાક ચીટ કરવું છે તો 15 દિવસે એકવાર હું કંઈક ખાઈશ, આવું મનને મનાવીને યુઝ કરી શકાય. રેગ્યુલર હેબિટમાં એ નહીં હોવું જોઈએ. બરાબર? અને જે રિક્વાયરમેન્ટ છે બોડીની એ પ્રમાણે ખોરાક, 1 અથવા 2 મીલ. બરાબર? બીજા લોકો 4 વાર ખાય છે તો મારે બી 4 વાર જરૂરી છે. ટીવીમાં એડવર્ટાઇઝ આવે છે કે ભાઈ આ વસ્તુ ખાવાથી લેડીઝમાં એનર્જી વધી જાય છે, તો એ એડવર્ટાઇઝમાં ભરમાવાનું નથી થતું. એટલે આપણે હમણાં સમજાય પણ ખાવાથી એનર્જી આવતી નથી, પચવાથી જ એનર્જી આવે છે. એટલે પાચન કેવી રીતે થાય એની ઉપર વધારે ફોકસ આપવાનું, ફૂડ ઉપર આપવાની જરૂર નથી. તમારું જે સેન્ટર છે એ સુખમ ઇન્ટિગ્રેટિવ વેલનેસ છે, તો એ અલગ નવો વર્ડ છે, મારા માટે તો નવો છે, તો એનું મિનિંગ શું થાય? મતલબ ખાસ કરીને જે હમણાં આપણે વાત કરી હતી એમ્સમાં જે અમારી કોન્ફરન્સ થઈ હતી ત્યારે બધા સાથે મળીને નક્કી કર્યું કે બધી પેથીઓ સાથે જો કામ કરશે તેના રિઝલ્ટ સારા હોય છે. ઓકે. તો ઇન્ટિગ્રેટિવ અત્યારે બહુ જ આની પર રિસર્ચ થઈ રહ્યું છે અને ઘણા ફોરેનમાં બી આના સેન્ટરો ચાલી રહ્યા છે. ઓકે. ઇન્ટિગ્રેટિવનો મતલબ જ એ થઈ રહ્યો છે કે કોઈ પણ એક પેથી પર એટલો રોલ નથી, કેમ કે બધાની અલગ અલગ લિમિટેશન છે. બરાબર? જેમ કે નેચરોપેથની લિમિટેશન છે, એક્યુપંક્ચરની પણ લિમિટેશન છે, એલોપેથની, બધાની બધી પેથી સંપૂર્ણ કોઈ નથી. પરફેક્ટ. તો જો બધા જ સાથે મળીને, અમારા જે સર છે લોહિયા સર, એમણે તો ખાસ અમને જ્યારે ટ્રેનિંગ આપેલી ત્યારે કીધેલું કે તમારે ત્યાં પેશન્ટ આવે છે તો પેશન્ટને કઈ ટ્રીટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે એની ઉપર વધારે ફોકસ કરજો, નહીં કે તમારી ટ્રીટમેન્ટ છે એ જ એને આપવી. બરાબર? પરફેક્ટ. એનો સૌથી એક સારામાં સારો વર્ડ એને કીધેલો મને હજી યાદ છે. એક્યુપંક્ચર પેથી, નેચરોપેથી, હોમિયોપેથી, એ બધી પેથીઓ કરતાં પણ ક્યુરોપેથી સૌથી બેસ્ટ છે. પેશન્ટને કઈ લાગુ પડે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. એનાથી એને કયો સારો થાય એના માટે એ ટ્રીટમેન્ટ બેસ્ટ. જનરલી કોઈ ડોક્ટર્સ અમને પૂછતા હોય
કે કોઈ પણ પૂછતા હોય જનરલ એકબીજાને હમ કયા ડૉક્ટર સૌથી સારા એમ, મોટા ડૉક્ટર કોણ એમ. હા પણ મોટા એકચ્યુઅલી મોટા ડૉક્ટરની વ્યાખ્યા આવી રીતે નક્કી ના થાય. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે બહુ બધા ડૉક્ટરોને બતાવીએ હમ તો પણ સારું નથી થતું, અને કોઈ નાના ડૉક્ટરને બતાવે ને થોડીક દવાથી સારું સારું થઈ થઈ જાય. જાય. તો એના માટે મોટો ડૉક્ટર કોણ? એ જેનેથી સારું થયા તે, જેને આપણે બહુ મોટા ગણીએ છીએ તે નહીં. રાઈટ. બરાબર. તો ઇન્ટિગ્રિટીનો મતલબ છે બધી જ વસ્તુઓનું કોમ્બિનેશન લઈને દર્દીને કેવી રીતે સારા કરે. એટલે અમે અમારી હોસ્પિટલમાં હાલમાં અત્યારે હમ સુખમમાં ઇન્ટિગ્રેટિવ વર્ડ યુઝ કર્યો છે. એમાં એક્યુપંક્ચર, નેચરોપેથી, હમ કપિંગ, પછી વોટર ફાસ્ટિંગ, હમ આ બધી, અને સાથે સાથે હમ મનને લઈને એને વિચારની પ્રોસેસ, હમ. એમાં કઈ રીતે કામ કરી શકાય એ રીતે અમે દર્દીઓની સારવાર કરતા હોઈએ છીએ. ઓકે. આ બધું જે આ બીમારીની વાત ચાલી રહી છે, તો બીમારી ખાવા પીવાથી જ થતી હોય છે કે એનું બીજું કોઈ રીઝન હોઈ શકે? ખૂબ સરસ. અત્યારે આની પાછળ જો બહુ ડીપમાં સ્ટડી કરીએ, અને 24 વર્ષથી જે હું પ્રેક્ટિસ કરું છું, અને ઘણા લોકો આની પર હમ. મેડિકલ સાયન્સ બી, આને હવે અત્યારે મોડર્ન સાયન્સ છે એ પણ આની ઉપર ખાસ ધ્યાન દોરી રહ્યું છે કે મેજોરિટી બીમારીઓ છે તે બધી 100માંથી 90-95% સાયકોસોમેટિક છે એવું બધા જ માની રહ્યા છે અત્યારે. ઓકે. બરાબર. તો એક્યુપંક્ચરમાં તો અમારે ખાસ આની પર બહુ જ મોટો ભાર આપવામાં આવે છે. જ્યારે અમે પેશન્ટને ચેક કરીએ છીએ હમ તો ખાસ એને શું ખાય છે, પીએ છે, હમ એ બધા સવાલો તો પૂછીએ છીએ, પણ સાથે સાથે એ પણ પૂછીએ છીએ કે એનું બિહેવિયર, મનની માનસિકતા, મતલબ થોટ પ્રોસેસ કેવા છે, ઓકે. એના વિચારો કઈ રીતના છે. મતલબ વિચારો મીન્સ કે એનો સ્વભાવ ગુસ્સો વધારે આવે છે, હમ એને ડર વધારે લાગે છે, ઓકે. ચિંતા વધારે કરે છે, હમ જૂની વાતો વધારે વાગળવા કરીને વારે વારે એનું એ દુઃખ ભોગવ્યા કરે છે. ઓકે. આ બધું જ તમારા ઓર્ગન સાથે કનેક્ટેડ છે. અને એવું અત્યાર સુધી મેં એવું જોયું છે સારવારમાં આટલા દર્દીઓમાં હમ કે કોઈ પણ ટ્રીટમેન્ટથી બધા સારા તો થઈ જાય છે, પણ જ્યાં સુધી મનથી એને જ્યાં સુધી સોલ્વ નથી કરવામાં આવતું ત્યાં સુધી બીમારી એકદમ સારી કરી શકાય એવું કહી નથી શકાતું. હમ મનથી સારું કરવા માટે મન લેવલ પર એની સાથે કાઉન્સેલિંગ કરીને, કરી છે. એની પર ચર્ચા કરીને એને જીવનનો ડાયમેન્શન બદલ, નવી દ્રષ્ટિકોણથી જોવાની હમ કળા બી શીખવી પડે. ઓકે. બરાબર. કેમ કે લીવર છે એનો ઇમોશન્સ છે ગુસ્સો. હમ જ્યારે તમે ગુસ્સાથી વર્તન કરો છો તો તમને ખાલી વાતાવરણમાં ગુસ્સો દેખાય છે, પણ ઇનડાયરેક્ટલી તમે તમારા લીવરને નુકસાન કરી દીધું છે અચ્છા. ખાલી ગુસ્સો કરવાથી જ. ગુસ્સો કરવાથી લીવર ડેમેજ થાય છે. અને લીવર ડેમેજ થવાથી તમારા લીવર જે કનેક્ટેડ છે તમારા મસલ્સ સાથે, હમ એટલે તમારા આખા બોડીના જે મસલ્સ છે એને લીવર એનર્જી સપ્લાય કરે છે, ઓકે. અને તમારી આંખને. તો ઇનડાયરેક્ટલી ખાલી ગુસ્સો કરવાથી તમારી આંખને પણ ડેમેજ થાય છે અને તમારા મસલ્સને પણ ડેમેજ થાય છે. હમ એટલે જ તમે જોશો કે જે લોકોને ગુસ્સો આવે છે એની આંખ લાલ થઈ જાય. બરાબર? આંખ ઉપરથી આપણને ખબર પડે કે આને કેટલો ગુસ્સો છે. ગુસ્સો છે. આપણે એ ત્યાંથી વ્યક્ત થતો હોય છે. હમ એવી જ રીતે આપણને કોઈ આ એક ઘટના ઘટી ગઈ છે અને આપણને કોઈ કહી જાય છે, હમ તો એનું જે દુઃખ આજે આપણને લાગ્યું, હમ પછી 6 મહિના સુધી આપણે એ હજી ચાલુ જ રહી છે કે ભાઈ જુલીએ મને કંઈ કીધું હતું એટલે હજી મને દુઃખ એ વાતનું છે. 6 મહિના પછી પણ જો આપણે એ વાતનું દુઃખ લગાડ્યા કરીએ એનાથી આપણા ફેફસા ખરાબ થાય છે. ફેફસા અને મોટું આંતરડું. હમ એટલે મોટા આંતરડાની અંદર કોન્સ્ટિપેશન થવાના ચાન્સીસ વધી જાય છે, અને લંગ્સને રિલેટેડ ચામડીની બીમારીઓ થવાના ચાન્સીસ વધારે. એટલે જૂની વાતો જો આપણે વાગોળા કરીએ અને એ જ દુખાવો હજી મનમાં લઈને સાથે ફર્યા કરીએ છીએ, હમ એટલે ત્યાં સોલ્વ નથી કરતા એ સંબંધોમાં. હમ તો એનાથી તમારા શરીરમાં સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ, લંગ્સ રિલેટેડ પ્રોબ્લેમ અને પેટના પ્રોબ્લેમ આ થવાના ચાન્સીસ વધારે હોય. સુપર. આ બધું પહેલી વાર મતલબ કે થોટ પ્રોસેસથી પણ આ ટાઈપનું બીમારી થઈ છે. અને હજી આગળ એક સમજીએ તો ડર, હમ કે બીક. બીક છે એ તમારા કિડની અને યુરિનરી બ્લેડરનો ઇમોશન્સ છે. ઓકે. તો આ ટાઈપના જો ફિયરથી આપણે જો જીવન જીવતા હોય, ડર રહેતો હોય કોઈ પણ, બરાબર, આપણે ઘટનાઓ ઘટી ગઈ હોય, જેમ કે નાના હોય ત્યારે આપણે એક રૂમમાં જઈએ તો અંધારાનો ડર, હમ પણ અંધારામાં કંઈ હોતું નથી એ ખબર છે, પણ જો એ ડરથી હજી જીવન જીવ્યા કરે છે એ ખોટો ડર છે, હમ એ કાઢવો પડે. ફોબિયા ટાઈપ. હા. હમ તો એની પર કામ કરીને એનાથી મુક્ત થવું પડે. પણ જો નથી થતા અને એવા ફિયરથી જો આપણે ડ્રાઈવ થયા કરીએ છીએ, ફિયર બહુ બધા પ્રકારના હોય છે. પછી આ એક એક્ઝામ્પલ છે, રાઈટ. બરાબર. તો એનાથી જો બહાર નથી આવતા તો તમારી કિડની અને યુરિનરી બ્લેડર ડેમેજ થવાના ચાન્સીસ વધી જાય છે, અને એની અસર તમારા એજિંગ પ્રોસેસમાં દેખાય. અચ્છા. એનાથી તમારી એજિંગ પ્રોસેસ બહુ જ ફાસ્ટ થઈ જાય. ઓહ. આપણી લાઈફની જે કેટલું જીવશું ને કેવું જીવશું ને એ એજિંગ પ્રોસેસ ઉપર નક્કી છે આપણું. ઓકે. બરાબર. એટલે કિડની અને બ્લેડરનો ઇમોશન્સ ફિયર છે, અને એને જો ડેમેજ થાય છે તો તમારી બોડીની અંદર એજિંગ પ્રોસેસ ફાસ્ટ થઈ જાય. એનાથી શું થાય
કે તમારા વાળ ખરે, દાંતના પ્રોબ્લેમ, સાંધાના ઘસારા, મેનોપોઝ વહેલું આવવું, આ બધા જે મોટી ઉંમરે પ્રોબ્લેમ થાય છે એ બધા વહેલા ચાલુ થઈ જાય, બરાબર. અને લુક વાઇઝ આપણને જનરલી કોઈ પણ પૂછે કે ભાઈ 40 વર્ષના હોય એક્ઝામ્પલ, અને આપણને કોઈ પૂછે કેટલા ઉંમર થઈ, તો અંદરથી આપણને એમ કે તું જ કે નહીં કેટલી થઈ, તો આપણી ઈચ્છા શું હોય કે 35 કહે તો સારું લાગે, પણ એ 40 ને 45 કહે તો કેવું લાગે? બરાબર છે. એજિંગ પ્રોસેસનું જે ફેક્ટર છે એ તમારી કિડની સાથે કનેક્ટેડ છે, ઓકે, બરાબર, કિડનીની એનર્જી સાથે, એકોર્ડિંગ ટુ ચાઇનીઝ એક્યુપંક્ચર. તો આ ઇમોશન્સ ડરથી વ્યક્ત થાય છે, ફિયર એન્ડ ફ્રાઇટથી. તો આના પર કામ કરો આપણે કે આપણે હું જે જીવન જીવું છું એવું ફિયર ક્યાં છે? ફિયર બહુ બધા હોઈ શકે, ફાઇનાન્શિયલ હોઈ શકે, બિઝનેસનો હોઈ શકે, હસબન્ડ વાઈફનો હોઈ શકે, છોડીને ચાલી જાય કે નહીં, બરાબર, આ બહુ બધા છે. આ બધા એના ફિયરમાંથી ડ્રાઈવ થતા હોય છે. આપણે ડ્રાઈવ થતા હોય છે એ જીવન ક્યાંથી જીવીએ છીએ એની પર કામ કરવું પડે, લોકો અંદર શું ડૂબકી કહેશે? મારીને લોકો શું કહેશે, બરાબર. આ બહુ બધા પેરામીટર છે જે અંદર શાંતિ મેડિટેશનમાં આપણે જ્યારે બેસીએ છીએ, જણા કહે છે મેડિટેશન કરીએ, તો મેડિટેશનમાં બેસવું મતલબ આ જ કરવાનું છે, અંદર ડૂબકી મારવાની છે સોલિટ્યુડમાં, કે હું અત્યારે જીવન જીવું છું તે લોકો માટે જીવું છું કે મારા અંદર માટે જીવું, તો એ શોધવું પડે અને એની ઉપર કામ કરવું પડે, તો રૂટથી સારું થઈ શકે. સુપર. પછી ખુશીનો ઇમોશન્સ જે છે, મારા વાળ ખરે છે ત્યારે. પછી જે હેપીનેસ છે એ આપણા હાર્ટ સાથે કનેક્ટેડ છે, ઓકે, બરાબર. તો હાર્ટ કેવી રીતે? આપણે સાંભળીએ છીએ ઘણી વખત કે આને બહુ વધારે પડતી ખુશી થઈ જાય તો હાર્ટ એટેક આવે છે. આપણે એક મૂવી છે જે એની અંદર એક લોટરી લાગે છે, એ લોટરી ખાલી હાથમાં આવે આમ ત્યાં જ એને એટેક આવી એટેક જાય આવી છે, જાય છે. જોયું હશે. તો એ કેમ? કેમ કે ખુશી ઇમોશન્સ છે એ તમારા હાર્ટ સાથે કનેક્ટેડ. એટલે ખુશી જરૂરી છે પણ એ બેલેન્સમાં. આ બધી જ વસ્તુઓ, ડર બી જરૂરી છે પણ એ બેલેન્સમાં. બેલેન્સ વગરનું જે કામ છે એ પ્રોબ્લેમ છે. ઓકે, અને હજી એક જે ઇમોશન્સ છે, જે આપણું એન્જિન છે, જે સ્ટમક અને સ્પ્લીન જે આપણા બોડીના ઓર્ગન્સ છે, એ આપણી બોડીમાં જે ખોરાક ખાઈએ છીએ એને પચાવવામાં સૌથી મોટો રોલ એનો છે, સ્પ્લીનનો. જે ખોરાક ખાઈએ એને પચાવીને એમાંથી એનર્જી બનાવવાની અને આખા બોડીમાં ટ્રાન્સફર કરવાની, એ એનું કામ છે. અને એનો જે ઇમોશન્સ છે એ છે ચિંતા, અચ્છા, વરી. તો નાની નાની વાતમાં જે આપણે ચિંતાઓ કરતા હોય, હવે શું થશે, ફ્યુચરનું થશે શું, એ તો જેમ સમય આવશે ત્યારે આપણે એક્શન કરતું જવાનું. બરાબર. પણ એની ખોટી જે ચિંતા આપણે કરીએ છીએ એનાથી તમારું સ્ટમક વીક થાય અને એનર્જી લેવલ જે તમે ખોરાક ખાવશો એને પચવામાં ડિસ્ટર્બ થવા માંડે અને ધીરે ધીરે પાચન શક્તિ સ્લો થઈ જાય. ઓકે, અને આ મેજોરિટી અમે જોયું છે અત્યારે મારી પાસે જેટલા પેશન્ટ આવે છે એમાં જે એક્યુગ્રાફ કરીને એક ટેસ્ટ કરીએ છીએ અમે, તો સ્પ્લીન અને સ્ટમક મેજોરિટી લોકોના વીક આવે છે, ઓકે, અને ડાયાબિટીક પર્સનને ખાસ ચિંતા મેક્સિમમ કરતા હોય છે. તો આ જે છે એનો ઇમોશન્સ વરી છે. તો આ બધા પેરામીટર્સ પર કામ તો કરીએ જ, પણ સાથે આ બધા ઇમોશન્સ પર કામ કરવું બહુ જ જરૂરી છે. એને પણ કોઈ થેરાપી કહેવાય? આ તમે જે ઇમોશનની વાત કરી, ઇમોશન્સ જે છે એના માટે એક જ વસ્તુ છે. આપણે અત્યારે આપણી લાઈફમાં, હું એક્યુપંક્ચરનું ભણ્યો આટલે પહોંચ્યો, વોટર ફાસ્ટિંગનું શીખવો આટલે પહોંચ્યો, તમે તમારી લાઈનમાં શીખીને આટલે પહોંચ્યા, એ કેમેરાનું શીખીને આટલે પહોંચ્યો. બધા પોતપોતાની સ્કિલ શીખીને આગળ વધી શકે છે, પણ જીવન કેમ જીવવું એની કોઈ જગ્યા પર શીખવવામાં આવતું નથી. આ બહુ મોટું લેકિંગ છે આપણું શિક્ષણની અંદર, રાઈટ, બરાબર. કે આપણે બધી વસ્તુમાં આગળ કેમ જવું, ફાઇનાન્શિયલ ગ્રોથ કરવો, 10 ટાઈમ્સ કેમ આગળ વધી જવું, એ બધા પાસે બધી સ્કિલ છે, બધા ટૂલ્સ છે. પણ તમારા ઇમોશન્સ સાથે કામ કરીને કેમ આગળ વધવું, કેમ કે ખબર નથી. કેમ કે આપણે એક્ઝેક્ટ જે પણ કામ કરીએ છીએ ને એ બધું ખુશ થવા માટે જ કરીએ છીએ, બરાબર. આપણે આજે જે આ પોડકાસ્ટ કરીએ છીએ એની પાછળનું ઇન્ટેન્શન આપણું બંનેનું શું છે કે લોકો સુધી સારામાં સારા મેસેજ પહોંચીએ, એટલે તમે અહીંયા પહોંચ્યા, હું અહીંયા ભેગો થયો. બિલકુલ, આપણી પાછળ લોકોને સારા મેસેજ પહોંચશે, એનાથી આપણને ખુશી મળે. બિલકુલ, બિલકુલ. આ આપણું ઇન્ટેન્શન છે. ઇન્ટરનલી કરીએ તો ખુશ થવા માટે જ છે. હા, બરાબર. પરફેક્ટ. આ બધા જ કામ દુનિયામાં જે પણ લોકો કરે છે એ ખુશ થવા માટે જ કરતા હોય, પણ એ ખુશ થવા માટેના જે પેરામીટર છે એ લોકો ખોટા નક્કી કરેલા છે. બધાને એમ થાય છે કે ભાઈ એક 2 વ્હીલ 4 વ્હીલ આવી જાય એટલે ખુશ થઈ જશે, તો ખુશ થઈ જાય, ક્રેટા આવી જાય તો ખુશ થાય, ક્રેટા વાળાને એમ થાય કે BMW આવે તો ખુશ થાય, BMW વાળાને એની ઉપર વાળાનું થાય. એમ પેરામીટર્સ આપણે મટીરિયલિસ્ટિક વર્લ્ડ સાથે પેરામીટર નક્કી કર્યા, જેની અંદર પરમેનન્ટ ખુશી રહેતી નથી. એટલે સાચું જીવન કેવી રીતે જીવવું ને સાચી ખુશી કઈ એ શીખવું પડે જીવનના પેરામીટર્સ. જો સમજણમાં આવી જાય તો ઇમોશન્સ પર કામ કરવું બહુ ઇઝી છે, રાઈટ. આપણે અત્યારે ઇમોશન્સથી બીમારી ક્યાં થાય છે જનરલી? તમને ગાડી સાથે, તમારી કઈ ગાડી છે આપણી પાસે? અત્યારે તો 2 વ્હીલર જ છે મારી પાસે.
ટુ વ્હીલ અથવા કોઈ પણ ફોર વ્હીલ આપણી પાસે હોય, સમજી લો ટુ વ્હીલર છે, ટુ વ્હીલર થી કોઈ દિવસ તમને પ્રોબ્લેમ આવ્યો કે આનાથી આટલું દુઃખ લાગી ગયું? નહીં, બિલકુલ. બરાબર. આવશે તો કોણથી આવશે? મારી આમ જો જે આપણે લાઈફમાં હ્યુમન સાથે કનેક્ટેડ છીએ, તમારા કોઈ કસ્ટમર હોય, તમારા કલીગ હોય, તમારો સાથેનો સ્ટાફ હોય, અથવા તમારી વાઈફ હોય, તમારા મમ્મી પપ્પા હોય, આ હ્યુમન સાથે જ્યારે કનેક્ટ કરવાનો આવે છે ત્યાંથી જ પેઇન ઊભું થાય છે. રાઈટ. બરાબર. તો એ જે પેઇન સાથે કેમ ડિલિવર કરવાનું છે એ જીવન જ સમજાય છે, એટલે એ શીખવું પડે. એ શીખાઈ જાય તો આટલી બીમારી સુધી પહોંચવાની ઝંઝટ જ નથી રહેતી. બીમારી શરૂઆત જ ત્યાંથી થાય, ઇમોશન્સથી. ઓકે. એટલે અમે જનરલી એ મહેનત કરીએ છીએ સુખમ ઇન્ટિગ્રેટિવ વેલનેસમાં કે શરીરની તો બીમારી સાથે દૂર કરીએ, પણ મન લેવલે પણ કેટલો હેલ્પ કરી શકીએ એ લેવલે કરીએ, અને એના રિઝલ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. જબરદસ્ત. અત્યારે જે અમે વર્ષો પહેલા હું પ્રેક્ટિસ કરતો, ત્યારે જે વસ્તુની બીમારી લઈને મારી પાસે આવતા એને મારે સારું કરવામાં જે 6 મહિના લાગતા, એ જ વસ્તુને અત્યારે જો અમે મન સાથે લઈને ચાલીએ છીએ, એને ઇમોશનલ સાથે સપોર્ટ લઈને, અને પેશન્ટ બી એને જો સમજીને એની ઉપર કામ કરે છે, એ જ વસ્તુ અત્યારે 2 મહિના, 1 મહિના, 3 મહિનામાં સારા થઈ જાય. ઇનડાયરેક્ટલી તો મને નુકસાન છે, બરાબર, પણ આનાથી પેશન્ટ અને મારી વચ્ચેનું જે બોન્ડિંગ ક્રિએટ થયું છે, બિલકુલ, અને એટલા રિઝલ્ટ સારા આવ્યા છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. જબરદસ્ત. સુપર. સો ગુજરાતનું આજે તમે નંબર 1 એક્યુપંચર અને નેચરોથેરાપી સેન્ટર ચલાવી રહ્યા છો. સો તેની પાછળ તમારી શું જર્ની રહી છે? જે આપણે તમે કામ કર્યું છે તેનું, તો એની અંદર પછી આગળ નેચરોપેથ કરેલું હતું, તો નેચરોપેથની અંદરથી વોટર ફાસ્ટિંગ કરીને એક પ્રોસેસ છે, એનાથી લોકોમાં કેવી રીતે લાઈફ ટ્રાન્સફોર્મ કરી શકાય એની ઉપર કામ કરવાનું શરૂ કર્યું, અને ધીરે ધીરે નેચરોપેથનું એક હોસ્પિટલ કરવી છે એવો એક ગોલ હતો. તો હાલમાં 2 વર્ષથી એક નેચરોપેથનું સુરતમાં એક સારું સેન્ટર શરૂ કર્યું છે. એક્યુપંક્ચર અને નેચરોપેથ બંનેની કમ્બાઇન ટ્રીટમેન્ટ કરીને લોકોની સેવા કરી રહ્યા છે, અને ખૂબ સરસ રિઝલ્ટ આવી રહ્યા છે. સુપર. એક થોડો સવાલ પૂછું? હા. તમારી વાઈફનો કેટલો કન્ટ્રીબ્યુટ છે તમારા સક્સેસ પાછળ? પૂરેપૂરો. કેમ કે આ બધી વસ્તુની અંદર જનરલી જોવા જઈએ તો તમારી કેટલી ઇન્કમ થઈ, તમે શું કરો, આ બધું કરશો તો કેવી રીતે આગળ ચાલશે, એ બધા ગોલ બધા પૂરા કરવામાં જ ઘણી વખત હસબન્ડ વાઈફમાં જીવન એવી રીતે ચાલી જતું હોય છે. પણ અત્યાર સુધી લગભગ આટલા વર્ષોમાં એને કોઈ દિવસ એ નથી કીધું કે તમારું જે જીવન અત્યારે ચાલે છે તેમાં પૈસાની આની જરૂરિયાત આટલી છે તો વધારે લેવો તો હજી વધારે આવી શકે, એ બાબતથી એનો પૂરેપૂરો સપોર્ટ છે. આવી બધું વાઈફ કરતા રહે તો આઈ થિંક રિલેશનમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે. હજી સુધી તો કોઈ દિવસ આવ્યો નથી, મતલબ પૈસાને લીધે તો હજી સુધી કોઈ દિવસ એને પૂછ્યું નથી તમે કેટલા લો છો, આટલા ઓછા કેમ લો છો, બરાબર, એ બાબતથી એનો ફૂલ સપોર્ટ છે. ઉલટાનો એમાં હજી વધારે કેવી રીતે લોકોને કરી શકાય એ એંગલથી બંને વિચારી રહ્યા છે, અને એની ઉપર કામ ચાલુ છે. એટલે અત્યારે અમારો એવો ગોલ છે કે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, અને સારું પેલું બગડી ગયા પછી આવે એના કરતાં પહેલાં છે ને એ હજી સારું જ રહે. તો એના માટે પણ અમે શું કરીએ, નહીંતર ઘણી વખત એવું થાય કે બધા બીમાર પડે ને પછી દવાખાને આવે, તો એના કરતાં આપણે કંઈક એવું કામ કરીએ કે લોકો બીમાર જ ના પડે, અને જેટલા ખુશી લે એ લોકો મતલબ ખુશીથી જીવે છે એવી રીતે ખુશીથી જીવે. હા, એટલે અત્યારે જે ઘણા જૂના પેશન્ટો અમારા છે એમાંથી ઘણા પેશન્ટને ખબર છે કે હવે મારો ગોલ શું છે, અને એકચ્યુઅલી એ લોકોને બી ખબર પડ્યો કે અમારે બી શું કરવું જોઈએ જીવનમાં. જનરલી બીમારી થાય પછી તો બધા ટ્રીટમેન્ટ કરતા જ હોય છે, પણ હવે એટલા લોકો અવેરનેસ થઈ ગયા છે, અને જ્યારે તકલીફ થાય અથવા એની પહેલાંની શરૂઆતથી જ એ લોકો અમુક ટ્રીટમેન્ટ લઈ જાય, પછી અમુક હેલ્થને રિલેટેડ ટિપ્સ હોય કે જ્યારે આવું કંઈ થશે તો એની પહેલાં અમે શું કરીએ કે થાય નહીં, તો એને ફોલો કરતા હોય છે. ખાસ કરીને વોટર ફાસ્ટિંગ જે છે એ સૌથી બેસ્ટ ટ્રીટમેન્ટ છે, જે આપણે આગળ ધીરે ધીરે સમજશું એને ડિટેલમાં. તો એ પાણી પહેલાં પાળ બાંધવાનું જે પ્રોસેસ છે ને, જે આપણે કહેવત છે, આના ઉપર સૌથી સારામાં સારું કામ કરી રહી છે. બધું જ અહીંયા જ ડૉક્ટર પાસેથી હિસ્ટ્રી લઈ લેશો કે પછી સુખમમાં પણ જવા દેશો? સો તમે પણ સુખમની વિઝિટ કરવા માંગતા હોય તો કોન્ટેક્ટ નંબરને અહીંયા સ્ક્રીન પર પ્રેઝન્ટ છે, તમે પણ વિઝિટ કરી શકો છો. સરનું અત્યારે સેન્ટર સુરતમાં ચાલે છે. સો બેઝિકલી અને ડિજિટલી પણ કન્સલ્ટ કરો છો ને સર આપ? હા, ઓનલાઈન બી કરું છું. ઓનલાઈન બી કન્સલ્ટ સર કરે છે. સો કોન્ટેક્ટ નંબર કેવું કંઈ બરાબર ને, કોન્ટેક્ટ નંબરથી તમે કોન્ટેક્ટ કરીને સર સાથે કનેક્ટ થઈ શકો છો. એમની ટીમ તમને કમ્પ્લીટલી ગાઈડન્સ આપશે. અને સર થેન્ક યુ વેરી મચ કે તમે આટલો સરસ સમય આપો. ઓલમોસ્ટ આપણે કેટલો સમય સાથે સ્પેન્ડ કર્યો અને કેટલું બધું નોલેજ તમે અમને આપ્યું અને અમારે ઓડિયન્સને આપ્યું, તો એના માટે તમને એકચ્યુઅલી આ જ અમારું કામ છે. આ બધા જ કરે તો
આ મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં જે આપણે વાત થઈ હમણાં બિલકુલ. હેલ્થનો સાચો વિકાસ છે એ આ રીતે જ થશે. બિલકુલ, કારણ કે તમે કોઈ જગ્યાએ તમારું પર્સનલ કે પછી કોઈ તમે જે પેથી કરો છો એની પર ફોકસ નથી કર્યો. ઓલ ઓવર લોકો હેલ્ધી કઈ રીતના રહી શકે તેની પર તમે ફોકસ કર્યું છે, તો એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. જેમ તમે કીધું કે તમારા માટે તો નુકસાન જ છે ફાઇનાન્શિયલી, હા બરાબર, પણ બીજી રીતે બહુ સારો લેવલનું તમે કન્ટ્રીબ્યુટ આ દેશ માટે, સમાજ માટે કરી રહ્યા છો, તો એ ખરેખર એ કૃતજ્ઞતા છે તમારા માટે. મને ડૉક્ટરનો એક કન્સેપ્ટ એ બી ક્લિયર થઈ ગયો કે પહેલાં મેં જો સ્ટાર્ટિંગ કર્યું હતું કે દવા અને ઓપરેશન વગરના ડૉક્ટર, એ ખરેખર મારા માઇન્ડથી ક્લિયર થઈ ગયું કે એકદમ દવા અને ઓપરેશન વગરના ડૉક્ટર પણ હોઈ શકે. મારા માઇન્ડમાં તો ડૉક્ટર એટલે પેન હાંકીને જ ડૉક્ટર. મને જેટલા એક્સપિરિયન્સ થયા છે ને એ પ્રમાણે અમે બી પેન હાંકીએ છીએ પણ પોઈન્ટ લખીએ છીએ. તો એ લાગે છે. મેં તો દવા લખતા જ જોયા છે એટલા માટે. તમને બંનેને પણ થેન્ક યુ, જુલી ને જીલ, કે Thank you, આટલું સરસ પોડકાસ્ટનું આયોજન કર્યું કે લોકોને આટલું સારું માર્ગદર્શન મળે. થેન્ક યુ. આઈ હોપ તો તમને અમારો ફૂલ પોડકાસ્ટ વિડીયો જોવો ગમ્યો હશે. સો તમને થોડીક પણ વેલ્યુ મળી હોય આ વિડીયોથી, તો પહેલાં તો આ વિડીયોને શેર કરો જે લોકોને રિક્વાયરમેન્ટ છે. બીજું, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરી દો. સો મળીએ નવા ગેસ્ટ, નવા પોડકાસ્ટ અને નવી એનર્જી સાથે. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.